હા હા વિનુભાઈ, એમાં એવું છે કે સને થોડુંક મોડું થઈ ગયું, તમ તારે એ પુગાડ દો. હા મારી ભૂલ છે. હા ના ના ના, તમારી વાત બરોબર છે. હા હા એ હા હો ને, હમણાં જ કરાવી દો. હા એ હેલ તો તું અલગ અહીં હેલ તું. તને ઓલું લગ્ન વાળું કરિયાણું મેં પુગાડવાનું કીધું તું, એ હજી નથી પુગાડ્યું. હા શેઠ, આ થોડું આ કાર્ટૂન આવ્યા એ બધા ઉતારતો હતો એટલે થોડી વાર લાગી મારે. હમણાં જ પોગાડી દઉં. એટલે આ કાર્ટૂન ની ક્યાં કરશો? એ કાર્ટૂન તો પછી થાય. અત્યારે જે મેઇન પાર્ટીનો ઓર્ડર હોય ને એ હાસવાનું હોય. તને કઈ ખબર પડે છે કે નહીં એ કહું છું તને હું. પણ તમે જ તો કીધું તું કે પેલા આ ગોઠવી દે, તો હું તો ઈ ગોઠવતો હતો. તારા એકોય કામમાં ભલી વાર ન હોય. આ કાલ સવારે તે કેટલી દુકાનમાં નુકસાની કરી હતી તને ખબર છે? નુકસાની? હા, મેં શું કર્યું? આ તેલનો ડબ્બો તે રોયડો તો એ તેલના ડબ્બાની હવે કોઈ હું કસ્ટમરને આપી શકું? તેલનો ડબ્બો હે એ 2800 રૂપિયા તારા પગારમાંથી કપાહે. શેઠ આ શું બોલો તમે? અરે મારો શું વાંકેમાં? આ ડબ્બાનો હૂક તૂટી ગયો, એમાં હું શું કરું? આ તે તારે નીચેથી નહીં પકડાય ને પણ. હા પણ હવે મને થોડી ખબર હતી કે એ હૂક તૂટવાનો છે. ભૂલમાં તૂટી ગયો. તમે હા તેલની કંપની વાળાને ફોન કરો ને કે આવા ડબ્બા હું કામ બોલાવો છો? એ ભાઈ કંપની વાળા મારે ધંધો કરવાનો છે એટલે હું ત્યાં કાંઈ નહીં કહી શકું. તારા પગારમાંથી કપાય એકવાર કીધું ને એટલે બસ. જુઓ શેઠ, આ તો ખોટું કહેવાય. હા તમે મારા પગારમાંથી કાપી નાખો. મારો પગાર ક્યાં એટલો બધો છે અને એમાંથી તમે આ ડબ્બાનો... ના ના શેઠ, હા જુઓ મને એટલું બધું નહીં પોહાય શેઠ. હા તો ખોટું કહેવાય ને. એક્સક્યુઝ મી, મને આ સાબુ આપી દેશો? દે. કયો દેવાનું એ પૂછ્યું પેલા. વયો ગયો, એને કીધું આ એટલે નામ પૂછતા નથી આવડતું. પિંક વાળો. અને આ પેલું બિસ્કિટ છે ને એ પણ આપી દો ને મને. ક્રેક છે. તમે જુઓ એ ડબ્બાની વાતને લઈને મને ખીજાતા ને પ્લીઝ. હા જુઓ આવું કોણ કરે છે? તમે તો યાર સમજો ને. મેં કીધું ને એકવાર ઈ પગારમાંથી કપાય. તારે નોકરી કરવી છે? નોકરી કરવી છે અહીંયા, નહીતર નોકરીમાંથી કાઢી મૂકી. અરે પણ ભૂલમાં એ થયું છે. મેં ચાઈન થોડું કર્યું હતું. ઈ 2800 રૂપિયા કપાય. બીજી માથાકૂટ કે તું કામ કરવા માંડી જા. 2800 કપાય પગારમાંથી. તમે શું કામ એટલું બધું વડો છો એમને? અરે બેન, એને તને ખબર નથી? એને છે ને કાલે તેલનો ડબ્બો તોડી નાખ્યો તો. મારે કસ્ટમરને સિંગ તેલનો ડબ્બો હતો દેવાનો. 2800 રૂપિયાનો ડબ્બો હતો, તોડી નાખ્યો. મારે તેલનો ડબ્બો કોને દેવું? આના એકોય કામ હારા ન હોય. હા તો શું થઈ ગયું પણ કે ડબ્બો તૂટી ગયો? માણસ છે ને, માણસથી ભૂલ થાય. મશીન તો નથી ને કે બધું કામ પરફેક્ટ આપે. અરે ઈ હા મેડમ, હા તમારી વાત એકદમ સાચી છે. હા જુઓ હવે મેં ડબ્બો ઊંચક્યો અને હૂક તૂટી ગયો, એમાં મારો શું વાંક? હા તો સારું થયું શેઠ કે ડબ્બો મારા પગ પર ના પડે, કે મારો પગ ભાંગી જાય. સાચી વાત છે તમારી. આમાં વાંક છે ને કંપનીનો છે. પોતે ત્યાંથી ડિફેક્ટિવ પીસ, ડિફેક્ટિવ માલ અહીંયા આપે છે અને પછી નામ બિચારા હમણાં જેવાનું આવે છે. અરે મારે એ કંપની વાળા અરે માથાકૂટ નથી કરવી. તમને ન ખબર હોય? કંપની વાળા અરે મારે ધંધો કરવાનો છે. આની જ ભૂલ. આને મેં કરિયાણું મોકલવાનું કીધું, ત્યાં કરિયાણું નથી મોકલો. આજે એની ત્યાં પ્રસંગ છે, એ કોઈ કામ હરખું નથી કરતો એટલે હું માથાકૂટ ન. હું થોડો કઈ ગાંડો થઈ ગયો છું તે. 10 મિનિટમાં ખાલી લિસ્ટ આપો મને, હમણાં બધું ભરીને મોકલાઈ દઉં છું. અને બધું હરખે હરખું પુગાડવાનું શું? પાછું તોડી ફોડી નથી પુગાડવાનું ત્યાં. પણ જવા દો ને એકવાર. બીજી વાર ભૂલ નહીં થાય. નહીં થાય. હા બીજી વાર નહીં થાય શેઠ, પાક્કું. હા વાંધો નહીં. બીજી વાર હું પૈસા નહીં કાપવા. એકવાર પૈસા કપાઈ જાય હો ને. શું વાત કરો છો? બિચારાને જરૂર છે ને એટલે અહીંયા તમારી દુકાને કામ કરે એટલે તમને એટલી બધી દયા આવતી હોય તો તમે આપી દો એના પૈસા. હા ના ના શેઠ, મારા પગારમાંથી કાપી લેજો બસ. હા બસ. શું કામ? જુઓ આ છે ને ખોટું થઈ રહ્યું છે. તમે કેસ કરશો ને તો તમે જીતી જશો. હા ના ના મેડમ, અહીંયા મારે રોજ કામ કરવા. કેસ કરવો છે તારે? જા જા કરી દે તમ તારે, વાંધો નહીં. તમે ડરશો નહીં, હું તમારી સાથે છું ને. આવા માલિકને છે ને મેં ઘણા જોયા છે. પોતાની અંદર કામ કરતા હોય ને એને દબાવવાનું કામ કરે છે. અરે બિચારાની મજબૂરી છે તો એનો ફાયદો ઉઠાવશો તમે. હ્યુમન રાઇટ્સ માં આવે છે આ બધું. જુઓ મેડમ, આ બીજું કંઈ તમારે જોતું છે તો આપી દઉં, પણ તમે અહીંયાથી જાઓ. હા અહીંયા
મારે કામ કરવાનું હોય અને જો મને કામ પરથી કાઢી મૂકશે તો મને બીજી જગ્યાએ કામ પણ નહીં મળે. તમારા ભલા માટે જ કહું છું ને. હવે એ પૈસા જો તમારા પગારમાંથી કાપી લેશે તો તમે શું કરશો? તમારું ઘર કઈ રીતે ચાલશે? તમારું પણ પરિવાર હશે ને. ભગવાન બધાનો હોય અને જુઓ ને કઈ વાંધો નહીં. આ મારાથી ભૂલ થઈ છે એટલે કાપે છે ને. અને બીજે કોઈ નોકરીએ રાખે એમ નથી. આ તો હું હાચું છું એને 5 વર્ષથી, બાકી કોઈ એને રાખે એમ નથી નોકરીએ. એ જ તો વાત છે ને કે તમારે ત્યાં એટલા સમયથી નોકરી કરે છે પણ તમે છો કે હર હંમેશ સામેવાળાને ખીજાયા કરો. અરે એટલા જૂના પોતાને ત્યાં કામ કરતા હોય ને, જે વર્કર હોય ને એને તો હાથમાં રાખવાના હોય, સાચવવાના હોય. જો તમારે કામ તમારું પતી ગયું હોય તો પેમેન્ટ કરી દો અને તમે તમારી રીતે નીકળો અહીંયાથી. આ અમારા દુકાનનો મામલો છે, એમાં તમારે વચ્ચે પડવાની કઈ જરૂર નથી. કેટલા થયા? ખબર પડે છે કેટલા થયા? ઈ હું કહું એને કેટલા થયા? ઈ તે વસ્તુ આપી તને નહીં ખબર પડતી હોય કેટલા થયા કહેવાની? તમને પૂછું છું કે કેટલા થયા. તમે માલિક છો ને, આ હિસાબ કિતાબ તો તમારે કરવાનો હોય, એમને તો બીજું કામ કરવાનું હોય ને. તો તમે કહો કે કેટલા થયા, ચેક કરો. હા 40 ને 50. 50 નાખી દો આમાં. આ છોકરી હવે મોટી થઈ ગઈ છે પણ સાવ હજી નાની બાળકી હોય ને એવું ઘરમાં વર્તન કરે છે. ટાઈમસર કોઈ કામ નથી કરતી. જો મજા આવી ગઈ મમ્મી. નાસ્તો મસ્ત બનાવ્યો તો. મેડમ તમે એકદમ નાસ્તો વ્યવસ્થિત કરી લીધો છે ને? કરી લીધો છે. દીકરા તને કેટલી વાર કીધું છે કે તું હવે મોટી થઈ ગઈ છે, મોટી થઈ ગઈ છે, પણ તને એવું કેમ લાગે છે મનમાં કે તું હજે 5 વર્ષની નાની કીકલી છો? તમારી ઉંમર કેટલી થઈ? મારી તો થયો છે. થઈ ને? હા. તમારા કરતા મારી અડધી ઉંમર હશે તો તમારા કરતા તો નાની છું ને, તો થઈ કે નહીં? બેઝિકલી હું નાની જ કહેવાય. અને એ બધું મૂકો, મારે જો આ ઘરમાં 17 કામ છે. તને સાબુનું કામ સોંપ્યું હતું ને એ નહીં કર્યું હોય. સાબુ લઈ આવીને 25 નાસ્તો કરવા બેઠી હતી. લે આજે કઈ બાજુ દિવસ ઉગ્યો? પૂર્વમાં કે આમ પશ્ચિમમાં? હવે લઈ આવી છું ને તો કપડાં ધોઈ નાખો. તો ધોવા જ પડશે ને. તને ખબર છે ને કે મારા હાથનો દુખાવો છે એટલે કપડાં તો તારે ધોવા પડશે ને. કપડાં ધોવાનો મને કઈ વાંધો નથી, તો પણ મમ્મી હા તને ખબર છે હું જ્યારે સાબુ લેવા ગઈ ને, આપણા પેલા પ્રદીપભાઈ હા. આ ખૂણા પર દુકાન છે, અરે બાપા ખબર છે મને એની દુકાન છે ઈ. તો એને ત્યાં પેલો છોકરો કામ કરે છે. હા તમને ખબર છે મમ્મી, આ પ્રદીપભાઈ છે ને એ છોકરા બિચારાને કેટલું વઢતા હતા, કેટલું બોલ્યા. બેટા શેઠ હોય ને એના નોકરને વળતા જ હોય. કંઈક વાંક હોય તો બોલે, એમાં શું થઈ ગયું? અરે આ દુનિયામાં એવું ચાલ્યા કરે, એ બધું આપણે ધ્યાન ન રાખવાનું હોય. એ બિચારા કરિયાણાવાળાનો કાંઈ વાંક નહોતો, વગર વાંકનું વઢતા હતા. તમને ખબર છે વાત શું હતી? ખાલી જો વાત ફક્ત એટલી હતી કે હે છોકરો છે ને એનાથી તેલનો ડબ્બો ઢોળાઈ ગયો હતો, તો એમાં તો કેટલું બોલ્યા. પણ દામિની તેલનો ડબ્બો ધોળાય એટલે એ દુકાનવાળાને કેટલી નુકસાની આવે પ્રદીપભાઈને. તો પછી ગમે એ બોલે. અરે ધંધો લઈને બેઠા હોય ને તો એના કારીગરોને ગમે તે બોલે તો કારીગરને સાંભળી લેવું પડે. તમારી વાત સાચી છે, ભૂલ હોય ને ત્યાં કહેવું જ જોઈએ, પણ હા ભૂલને કાંઈ ભૂલ ના ગણવામાં આવે. એને ચોખ્ખું કહ્યું કે એનું જે હેન્ડલ હતું ને એ જ તૂટેલું હતું, એના કારણે તેલનો ડબ્બો છટકી ગયો હતો. એમાં એનો કોઈ વાંક નહોતો. મારી સામે જેણે વાત કરી બધી, અને બિચારો કેટલું કરતો હતો, કેટલી માફી એ માંગતો હતો. અરે તમને ખબર છે આ પ્રદીપભાઈ એ તો છે ને માથે ચડી ગયા હતા, એવું જ કહેતા હતા કે હવે આ પૈસા છે ને તારા પગારમાંથી કાપી લેવાનો છું. દામિની એને ખબર હતી કે એ ડબ્બામાં હેન્ડલ નથી તો પછી એને સાચવીને લઈ જવું પડે ને. અને પ્રદીપભાઈનો વાંક તો કહેવાય જ, કેમ કે ગરીબ માણસને આવી રીતના ટોર્ચરિંગ ન કરાય. પણ બેટા હવે જવા દે ને, આ બધી વાત તું શું કામ મગજમાં લઈને ટેન્શન લે છો? ચિંતા કરમાં ને જીવ બાળમાં ખોટો. આવું બધું તો થયા કરે. જીવ તો પડે ને મમ્મી. હાની પહેલાંય તો હું ત્યાં ગઈ હતી ને ત્યારે પણ છે ને આ પ્રદીપભાઈ એમને ખીજાતા હતા. અરે બિચારા કરિયાણાવાળાનો શું વાંક છે, જ્યારે ને ત્યારે બોલ્યા જ કરે. અત્યારે જમાનો કેવો થઈ ગયો છે નહીં મમ્મી? અરે ગરીબ લોકોની મદદ કરવાનું તો દૂર,
પણ ગરીબ લોકોને છે ને હેરાન કરવામાં આવે છે. અને મને તો એ છોકરાને જોઈને દયા આવતી હતી. બિચારો કેટલું કરતો હતો, કહેતો હતો કે પ્લીઝ મારા પગારમાંથી પૈસા ન કાપો, તમે પૈસા કાપી લેશો તો હું મારું ઘર કેમ ચલાવીશ. બેટા તું કહે છે ને એ બધું સાચું છે, તારો જીવ બળે એ પણ સાચું છે, પણ આ કળિયુગ છે. કળિયુગમાં ગરીબ માણસો પીસાતા રહે છે અને અમીર બનતા રહે છે. પણ હવે આ જીવનનો દસ્તુર જ છે તો શું કરીએ, કેમ કે શેઠ હોય એ તો શેઠ જ રહી ને. હવે તો બહુ થઈ ગયું. હવે જો હે પ્રદીપભાઈ એ કરિયાણાવાળાને ખીજા છે ને તો હું તો એમને કહી જ દેવાની છું. અત્યારે પણ છે ને સામે બોલીને આવી છું. કેટલું સંભળાવી દીધું મેં તો પ્રદીપભાઈને કે તમે છે ને ખોટું કરી રહ્યા છો, હ્યુમન રાઇટ્સમાં આવે છે આ બધું, હું તમારા પર કેસ કરી દઈશ. અરે પણ તું આઈ દોડદાઈ થામા, જે થતું હોય ને એ થવા દે. તારે શું કામ ત્યાં બોલવાની જરૂર હતી? બધી વસ્તુ વારંવાર આપણે ત્યાં લેવા જવી પડે છે, અને એ સિવાય દુકાન કેટલી દૂર છે બીજી. મમ્મી, આપણે કોઈની મદદ તો ના કરી શકીએ, પણ આવી રીતે કોઈને આપણા મદદની જરૂર હોય, સહારાની જરૂર હોય ને તો એમને તો મદદ કરવી જોઈએ. બસ હવે તું આટલું બધું ભાષણ આપમાં અને જા તું તારું કામ કર, ખોટો જીવ બાળ્યા વગરની. સારું, હવે ચાલ હવે ઉતાવળે. કેટલી વાર લગાડે છે? ચાલુ છું ને. હા, એક સેકન્ડ. ઊભી રહે ને, મારે કામ હતું એક. તું પણ અજીબ વ્યક્તિ છે. પહેલા ઉતાવળ હતી, હવે ઊભી રહે, કામ છે. શું કામ છે? તારે શાકભાજી લેવા જવાનું હતું ને? તો તને ઘરેથી શું કામ લાવી છું ભેગી? હા, તો હું શું કહું છું, તું શાકભાજી લઈ જાઉં. ઊભી રહે એક મિનિટ. અહીંયા આવો ને. કોણ, હું? હા હા, બોલો ને મેડમ. મારે તમારું કામ હતું, એક મિનિટ. હા હા, જો મોડું થાય ને, શાક માર્કેટ બંધ થઈ જાય ને એની પહેલા શાક લઈ આવ. હું અહીંયા જ ઊભી છું, તારી વેઇટ કરીશ ને. નહીં જાવ ઘરે, જા. અહીંયા જ રહેજે. જા હવે. બોલો ને મેડમ. હા જુઓ, મારે તે છે ને આ 2-3 જગ્યાએ કરિયાણું પકડવા જવાનું છે, નકર નહીં તો પાછા શેઠ બોલ છે, આઈ નો. પણ મારે તમને એ પૂછવું હતું કે તમે કેટલાય સમયથી આ પ્રદીપભાઈને ત્યાં કામ કરો છો. એ કહેતા હતા ને કે કાંઈક 5-1 વર્ષ થઈ ગયા છે, તો એ પોતાના ત્યાં આવતા બધાની સાથે આમ જ વાત કરે છે. મતલબ એટલી કડકાઈથી શું કામ વાત કરે છે? એ છે દકડું. ના ના, જુઓ, મારે એમના વિશે કઈ વાત નથી કરવી તમારી સાથે. બહુ સારા માણસ છે અને મારા શેઠ છે. મારા શેઠ વિશે હું કંઈ પણ આમ તેમ નહીં સાંભળું. તમારું નામ શું છે? આદિત્ય. હું કોઈને નહીં કહું. હું કોઈને નહીં કહું કે તમે તમારા શેઠ વિશે મને આ વાત કરી હતી. પાક્કું? 100%. અરે એક નંબરનો જેને સાવ કેવો માણસ છે, મારે શું કહેવું. હા, માણસોને છે ને કામ પર રાખે પણ નીચવી લે, એટલું કામ કરાવે અને કામ કરાવીને એટલું સંભળાવે. એકને એક વસ્તુ 5 જગ્યાએ મુકાવશે ને 5 જગ્યાએથી લઈને પાછી હતી ત્યાં ત્યાં મુકાવશે. આ કાંઈ કામ ન હોય ને તો પણ શાંતિથી બેસવા નહીં દે, કારણ કે છે ને એને એમ થાય છે કે હું પગાર આપું છું ને એટલે ઉપકાર કરું છું. આ માણસોને, કામ કરતા માણસોને એટલા નીચવે કે બચારો માણસ થાકીને તે થઈ જાય. હતી તમને એવું નથી લાગતું કે જો ત્યાં તમને એટલા બધા હેરાન કરતા હોય તો તમારે બીજે કશે જોબ ટ્રાય કરવી જોઈએ? બીજે ક્યાં મેડમ નોકરી ગોતવા જાવ? આ શું છે કે ઘરથી થોડું નજીક થાય અને એટલા સમયથી અહીંયા જ નોકરી કરું છું ને તો એમ થાય છે કે હવે બીજે ક્યાં નોકરી ગોતવાનો. એમ પણ પગારે વધારી દીધો છે વર્ષે કરીને, એટલે બીજે જઈશ તો પાછું પહેલેથી એકડો ઘૂંટવાનો થાય. એટલે વિચાર્યું છે કે અહીંયા પડ્યો રહું. કેટલો પગાર આપે છે? 10,000. 10,000? હા, એમાંથી 4,000 રૂપિયા ભાડું ભરું છું ને 6,000 રૂપિયામાં ઘર ચલાવું છું. અને એમાંય બાકી હતું તો આ તેલનો ડબ્બો મારા હાથેથી જ તૂટવો હતો. સાલો, હા, 2800 રૂપિયા કાપી નાખશે મારા. હા, ના નહીં કાપે. મેં છે ને એમને બરાબરનું સમજાવ્યું છે, કદાચ તો સમજી જ ગયા છે. તમે ગયા પછી જે મને લીધો છે, ઉધડો લીધો છે. કેટલું બોલ્યા કે કોઈ કસ્ટમર આવે ને ત્યારે તારી જીભડી કાબુમાં રાખવાની. હા છે ને, મારી યારે ધડ નહીં કરવાની. અને છે ને આપણે જે કંઈ પણ વાત કરતા હોય બીજા સાંભળે ને તો મને કહી દેવાનું કે કોઈ સાંભળે છે, એટલે હું ત્યારે કંઈ ન બોલું. મારા કારણે તમને ખીજાયા ને? સોરી. હા, અરે ના, તમે શું કામ સોરી કહો છો? તમારો કઈ વાંક નથી એમાં.
હું કાંઈ મદદ કરી શકું તમારી? જુઓ મેડમ, તમે શું મદદ કરવાના? હા મદદ થાય ને તો એક કામ કરજો. આ તમે નોકરીનું કયો છો ને, હા મને કોઈ ગોતી આપીશ. બીજે જો કોઈ સારી એવી નોકરી હશે તમારે લાયક તો હું વાત કરી જોઈશ. હું આખી ગુણનો કટ્ટો આમ છે ને ખંભે નાખીને વયો જાઉં, એટલી તાકાત છે મારામાં. એટલે જરાય કામની ચિંતા ન કરતા. આ 10,000 માંથી 15,000 પગાર થઈ જાય ને તો વધારે મજા આવે. હા, પણ અત્યારે તો જે પગાર છે એ પણ હાથમાં નથી આવવાનો ને, તો કઈ મદદ કરી શકું? આ વખતે તો મારે છે ને મારા દોસ્તારોને કહીને 500 1000 રૂપિયા ભેગા કરવા પડશે. કારણ કે મારે 6,000 માં તે ઘણી વાર ઉછીના પાછીના કરવા પડતા હોય છે. આ લાઇટ બિલ ભરવાનું, આ ગેસનો બાટલો વયો જાય, આ કંઈક ઉપાધિ ઊભી હોય છે મેડમ. હું શું કહું છું, જો અત્યારે તમારું કરિયાણું હું નહીં લઈ આવી દઉં. જો એમાં એવું છે મારે 2 જગ્યાએ પોગવું પડે એમ છે. ત્યાં નહીં પોગવું ને તો એ પાછા કમ્પ્લેન કરશે. પણ મેડમ તમે સમજો ને, હું અત્યારે તમારું કરિયાણું તમે રાખો. હું રાખું, પણ જો કરિયાણું હું તમને હાંજે પોગાડી જાય કે જે લાવવાનું હોય મને. કરિયાણું નથી જોઈતું. આ શેઠ તમારા પૈસા કાપવાની વાત કરતા હતા ને પગારમાંથી, તો અત્યારે તમે આ પૈસા રાખો. મને એવું લાગે છે કે તમારે અત્યારે જરૂર છે. જુઓ, અત્યારે પૈસા આપવાની કોઈ જરૂર નથી. આઈ મીન મેં આપ્યા છે ને, રાખો. તમારી પાસે આવે ને ત્યારે ટુકડે ટુકડે આપી દેજો. હવે પ્લીઝ એવું નહીં કહેતા કે મારે તમારી મદદની જરૂર નથી, હું મારું કરી લઈશ. પણ 4,000 રૂપિયા છે આ તો મેડમ. આપણે કેટલા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ નહીં? મેડમ તમે તો અવારનવાર ત્યાં કંઈક ને કંઈક લેવા આવતા હોય ને હું તમને વસ્તુ આપતો હોઉં. બસ તો પછી આપણે એવી રીતે ઓળખીએ છીએ ને. અને તમે ક્યાં ભાગી જવાના છો? ત્યાં નોકરી તો કરો છો ને. તો મેડમ એક કામ કરો, આ તમારો નંબર આપો. એમાં છે ને આ તમે અમે તે ઓનલાઈન પેમેન્ટ કરો છો. હું હવે તમારા પૈસા રોકડા નહીં આપું, પણ હા ઓનલાઈન નાખી દે. તો ફોન છે? મારો ફોન તો ત્યાં દુકાને પડ્યો છે. તો હું નંબર લઈ લઉં? હા હા. આ નંબર છે મારો મેડમ, બરાબર? સારું, તો હવે ફટાફટ જાઓ, ગ્રાહક રાહ જોવે છે ને. હા હા હા, આભાર તમારો. હા, થેન્ક યુ. વેલકમ. મમ્મી, હા આ રસોઈ બનાવવાનો સમય થતો આવે છે. હવે કહેશો કે શું બનાવવાનું છે, નહીં તો પછી કહેશે બોલો જમવાનું ટાણું થઈ ગયું છે તો પણ હજુ રસોઈ નથી બનાવી. બોલો. હવે હું કંઈક કહીશ ને એટલે તું પાછી એમ કહેશે મમ્મી આ મને ન ભાવે, પેલું મને ન ભાવે. હવે મા દીકરીનું બંનેનું અલગ અલગ જમવાનું કેવી રીતના તું એડજસ્ટ કરીશ? અને હું પણ મારી જાતે બનાવીશ ને તો તમે કહેશો કે લે કંઈ પણ બનાવી નાખ્યું. મને પૂછવું તો જોઈએ ને એકવાર, આ નહોતું બનાવવાનું, આ બનાવવાનું હતું. મંગળવારે આ શાક ના બને, બુધવારે આ શાક ના બને. હા સાચી વાત છે. એક કામ કર ને, પાલકની ભાજી અને રોટલો બનાવી નાખ ને. પાલકની ભાજી? તમને ખબર છે ને આ પાલકની ભાજીમાં ચણાનો લોટ નાખવાનો આવે ને એ મને નથી આવડતું. લે જોયું ને, હજી 1 સેકન્ડ પહેલા મેં કીધું તું કે હું કહીશ ને એટલે તરત કહેશે કે મમ્મી મને આ ન ભાવે, મને આ નહીં આવડે. એવું થયું ને એટલે તું મને શું કામ પૂછતી હશે? મને ખબર જ છે કે તું મને પૂછીને તારા મનમાં આવે એ જ બનાવવાની છો. મારી પાસે વચ્ચેનો રસ્તો છે ને. જો, શું? પાલકનું શાક તમે બનાવી નાખો. હા રહી રોટલાની વાત, તો રોટલો તો પેલો પાટલી પર બનાવશું ને, મજા નહીં આવે. એક કામ કરું, રોટલી બનાવી નાખો. હા, રોટલી મને નથી ભાવતી. તને ખબર તો છે કે આ ઘઉં ખાવ ને તો પેટમાં ગડબડ થઈ જાય છે, એટલે કહું છું. તે કામ કર, રોટલો પણ હું જ બનાવી નાખું. ચાલશે ને? મને કોઈ વાંધો નથી, બનાવી નાખો. તો પછી શું કામ પૂછવા આવી હશે કે શું બનાવવું એમ? અરે આ છોકરી પણ ખરી છે. ભૂલ થઈ ગઈ. હા, હવે નહીં પૂછું. આ ગામની છોકરીઓ જો તું, આ કેટલી ક્યાં ગયો તો બેટા ધવલ? ક્યાં ગયો તો મૂકો. હા, મોઢું કેમ આવું છે ને એ નથી સમજાતું, એ પૂછો. લાગે છે એની ફ્રેન્ડ સાથે ઝઘડો થયો હશે. તું ચૂપ રહે ને, પછી કે ભાઈ મને ખીજાય છે. ખીજાય જ ને, તું કરે છે એવું. હા બેટા ધવલ, કેમ આમ નોઝી ફૂલાવીને આવ્યો છે? શું થયું? દામિની, પેલો છોકરો કોણ હતો તારી સાથે જે ઊભો રહીને વાત કરતો હતો? છોકરો? ક્યારે? સાચું બોલ, મને બધી ખબર છે. ક્યારની વાત કરે છે? હમણાં થોડી વાર પહેલા જ. અરે દામિની, એ તારો ભાઈ છે જેવો, એ ખાલી ગપ્પા મારતો હશે. ધવલ
તું પણ શું સાવ તારી બેનને આવી રીતે હેરાન કરે છે? મમ્મી તું ચૂપ રહે, તને કઈ ખબર ના હોય ને તો વચ્ચે બોલ બોલ ના કર. એને બોલવા દે. કોણ હતો દામિની એ? એ તો પેલો હતો આપણે પ્રદીપભાઈ છે ને એને ત્યાં કામ કરે છે ને પેલો કરિયાણા વાળો એ હતો. તું પણ શું દીકરા, કંઈક વસ્તુ મંગાવવાની હશે તો એમને કંઈક લિસ્ટ આપતી હશે. અરે ઊભી રહી એની સાથે તો શું થઈ ગયું? મમ્મી નોર્મલ વાતચીત થતી હોય ને તો ખબર પડે. હા ને, પણ એ કંઈક અલગ જ રીતે વાત કરતો હતો. હા, દામિની શું કહેતો હતો તને? હા, કાંઈ નહીં ભાઈ, વાત એમ હતી કે સવારે મને થોડો આઈડિયા તો આવી જ ગયો હતો કે એ બિચારો મુસીબતમાં છે. હવે રસ્તામાં અચાનક મને મળી ગયો એટલે મેં એની સાથે વાત કરી લીધી. તો વાત કરતાં ખબર પડી કે એને મદદની જરૂર છે, એને પૈસાની જરૂર હતી ને તો મેં મદદ કરી. બોલો, તો આવી વાત પાછી મને કેમ નથી કરતી? શું મદદ કરી? અને તારી પાસે એટલા બધા પૈસા છે કે તું આ ગરીબોને મદદ કરવાનું ચાલુ કરી? અને મમ્મી એ તો મેં આજે એને જોઈ, નહીં તો આ વાતની આપણને ક્યારેય જાણ ના થાત. અને તને કોણે કહ્યું હતું એની મદદ કરવાની? એટલા બધા પૈસા છે તારી પાસે? એને જેટલા જોઈતા હતા ને એટલા હતા મારી પાસે પૈસા. અને મદદ કરી તો શું થઈ ગયું? તમારે બંને તો મારા ઉપર ગર્વ કરવો જોઈએ કે તારી બેન ને તારી દીકરી જો બધાની કેટલી મદદ કરે છે. એનામાં દયા ભાવના છે, માનવતા છે, ઇન્સાનિયત છે. વાહ દામિની, આ તું જે બોલે છે ને એ મારા મગજમાં નથી આવતું. અને તને કોઈક વાર પૈસા વાપરવા આપીએ છીએ તો આ ભેગા કરીને આ લોકોને દાન કરવા માટે આપ. દાન કરવાની ક્યાં વાત આવી મમ્મી? એની પાસે પૈસા આવશે એટલે મને આપી દેશે ને. એવા તો આ કળિયુગમાં કોઈ માણસ જન્મ જ નથી લીધો કે પૈસા કોઈ આપ્યા હોય અને સમયસર પાછા પરત કરે. તમારે લોકો જે સમજવું હોય એને સમજો. મારા પૈસા હતા ને તમે લોકો મને આપ્યા હતા, પછી એને હું શોપિંગમાં વાપરું, મારી ફીસ ભરું કે ગમે ત્યાં વાપરું એ મારે જોવાનું છે. અને એમ પણ માનવતાની દ્રષ્ટિએ મેં એની મદદ કરી છે, એમાં ખોટું કંઈ નથી. દામિની તું તારી જગ્યાએ સાચી છે, પણ એનો મતલબ એ નથી કે તું કોઈ અજાણ્યા વ્યક્તિને ગમે ત્યારે કંઈ પણ જરૂર હોય તો પૈસા અને ગમે તે આપી દે. જો એ વાત વ્યવસ્થિત નથી દામિની. ભાઈ અજાણ્યો ક્યાં છે? આપણે ઓળખીએ તો છીએ ને. ઓળખીએ છીએ એટલે આપણો કોઈ સગા વાળો તો નથી ને? હા દામિની, આ બધું મને પસંદ નથી હો. આ બધા છોકરાઓ સરખા ન હોય. આજે તે પૈસાની મદદ કરી, કાલ ઉઠીને બીજી કોઈ મદદ માંગશે તો શું આ ઘર બાળીને ઓસરીમાં રહેવાનું છે આપણે? કેવી વાત કરો છો? બધા લોકો છે ને સરખા નથી હોતા અને એને હું ઓળખું છું. એ બિચારો એવો નથી. દામિની મમ્મીની વાત સાચી છે. તું છે ને આજકાલના છોકરાઓને ઓળખતી નથી. આજે તેની મદદ કરી છે ને તો એનો ઊંધો અર્થ કાઢીને કાલે તારી પાછળ પાછળ દોડશે. ત્યારે શું કરીશ? સાચી વાત છે, તારા ભાઈની એકદમ વાત સાચી છે. તું કેમ નથી સમજતી? હવે આજ પછી ભૂલ આવી ન થવી જોઈએ એનું ધ્યાન રાખજે. જા અહીંયાથી. નહીં થાય ભૂલ, પણ મને ખબર છે એવું કંઈ નહીં થાય. મને મારી સેફટી કરતા આવડે છે. હવે નહીં મદદ કરું બસ. મમ્મી તું શું કરતી હોય છે આખો દિવસ? તને આટલું ધ્યાન નથી રખાતું? આ તો મારી નજર પડી અને આપણને ના ખબર પડી હોત તો? હા. એ છોકરો જરાય સારો નથી. હું જાઉં છું ને પ્રદીપભાઈ ત્યાં સામાન લેવા માટે, મને ખબર છે. અને અરે ના પડશે સામાન લેવાની, હું લઈ આવીશ. મને કહેજે જે હોય તે. તું મગજને શાંત રાખ, હું ધ્યાન રાખીશ એનું બસ. એક દિવસ તારા ઉપર જવું છે. નહીં પહોંચી. ખબર પડી ગઈ તમને? પડી ગઈ. માણસની નજર જોઈને ખબર પડી ગઈ કે એના મગજમાં શું ચાલે છે. હા મેડમ, હા જુઓ ને, હા કેવું મસ્ત આકાશ નહીં? આમ થાય કે જોયા જ કરીએ. હા ત્યાં વયા જઈએ તો કેવું સારું નહીં? હા, ત્યાં જવાની શું જરૂર છે? એક દિવસ તો ત્યાં જવાનું જ છે ને. હા પણ હવે ત્યાંથી કોઈ રિપોર્ટ નથી મોકલતું ને કે ત્યાં જે પહોંચી જાય છે તો મજા આવે છે કે નથી આવતી? ત્યાં ગયા પછી તો શું મજા ને શું સજા. હા દામિનીજી એક વાત કરવાની હતી તમને. હા આ તમારા પૈસા હજી મારી પાસે થયા નથી, એટલે આ વખતે આ શેઠ મારો પગાર આપે ને પહેલા પૈસા તમને આપીશ. કેમ પૈસા નથી થયા? કીધું હતું ને મેં કે મને પૈસા જોઈએ છે, તો કેમ પૈસા ના થયા? હા મારો અકડું શેઠ હા કઈ ને કઈ બાને પૈસા કાપી લે છે. કાલ સવારે હા મમરાની ઠેલી તૂટી ગઈ. હવે એ તો ઉંદરડાએ તોડી હતી, મારો શું વાંક? તો એ કહે કે મમરાની ઠેલીના પૈસા તારે ચૂકવવાના. આવું તો ગોળ, એ બધું મારે ખાંડ, નથી જોવાનું. ચણાની દાળ, મગની દાળ, મગ
આ બધું જે કંઈ પણ બગડે બધું બિલ મારા નામના ફાટે. શેઠિયો છે કે શું છે ખબર નથી પડતી. સાલો એ બધું છે ને મારે નથી જોવું. મને તો મારા અત્યારે જ પૈસા જોઈએ. લાવો પૈસા. અત્યારે તો મારી પાસે 1 રૂપિયોય નથી. તો પછી શું કામ ને બોલે છે? મેં માંગ્યા તારી પાસે પૈસા તો પછી મને દિલથી દુઃખ થાય ને. મારે કોઈને પૈસા આપવાના હોય ને તો મને બહુ ઓલું થાય કે આપી દઉં, જલ્દી આપી દઉં, પણ ત્યાં સુધી મારી પાસે પૈસા જ ન આવે. અને આ મારો શેઠ એક, હા કાળું શેઠ, કોઈ દિવસ એને મનમાં એમ ન થયું કે લાવ એડવાન્સ પગાર આપું આને. હા બચારાને જરૂર હશે કઈ. હાદી અત્યારે આપણે બંને વાત કરીએ છીએ તો પછી એ કાળુ શેઠને શું કામ યાદ કરવો જોઈએ? ભૂલી જાય, ભૂલી જ જવા છે. મારે તો યાદ જ નથી કરવા. અને જે પૈસા મેં આપ્યા છે ને એ પણ ભૂલી જા. હા સારું, ભૂલી જાઓ, પણ એક વાત કરવી હતી. હા તો આજે કહીશ કે કાલે પાછી મળવા આવું? ના ના, આજે જ. હા જુઓ, એમાં એવું છે ને કે હા તમે બહુ સારા માણસ છો અને તમે તમારો સ્વભાવ વાત જવા દો અને તમારી બોલી, આહા શું મારે તમને કહેવું. અને તમે તો એટલા દયાળુ છો કે દયાના દેવી કહેવાઓ. જોવા જઈએ તો મને તમારી સાથે બહુ ફાવે છે. તમારી સાથે વાતો કરવી ગમે છે. તમે મળવા આવો તો બહુ ગમે છે. હા આસમાન જોઈ લઉં ને એ અહીંયા જ દેખાય. કેવું શું છે? હું વાત બહુ ફરી ગઈ તો સીધા પોઈન્ટ પર આવી. હું હું તમારી સાથે તમારી સાથે પાકી દોસ્તી કરવા માંગુ છું. બસ આટલી વાત હતી? ના તો શું વાત છે? આ ભૂલથી કેમ બંધ થઈ ગઈ? આ જ્યારે જોઉં ને ત્યારે તો 1 મિનિટ પણ છે ને તારું બોલવાનું બંધ નથી થતું. અચાનક આ શટ અપ. હા ખોટું નહીં લાગે ને? એ તો વાત ઉપર ખબર પડે ને કે ખોટું લાગશે કે નહીં લાગે. તો હું મારા કરિયાણાની ભાષામાં કહું. કઈ તો જુઓ, આ છે ને આપણે કરિયાણું લેવા જઈએ ને તો ખાલી ચા લઈએ તો કંઈ કામનું નહીં ને. ખાંડ પણ લેવી પડે ને તો ચા ખાંડ ભેગી થાય ને. એટલે આ ચા ખાંડ સાથે લેવા પડે ને. હા લેવા પડે. આ દૂધની જરૂર પડે, દૂધની જરૂર પડે. એ પછી પડે, પણ ચા ખાંડ તો મેન મુદ્દો કહેવાય ને. હા જુઓ, ઉકાળો પીવો હોય તોય ચા ખાંડ તો હાલે, દૂધ ન હોય તોય પાણીમાં તે હાલે. પણ મેડમ આ મારું એવું થઈ ગયું છે, આ તમે મારી માટે ચા છો એટલે કે ચાની પત્તી. હા તમે મને મળો, વાત કરો, તમને જોઉં તો હા હું ખાંડ. એટલે મારો કહેવાનો મતલબ કે કે હું તમને બહુ બહુ પસંદ કરું છું. હા પસંદ એટલે એ તો તે પહેલાંય કહ્યું હતું ને કે તમે બહુ સારા વ્યક્તિ છો, એ પસંદ? ના ના, એ વાળું નહીં. હા આ વાળું હું તમને પસંદ કરું છું. હા પ્રેમવાળું પસંદ? પ્રેમ વાળું. તમે કઈ બોલ્યા નહીં. બોલવાનું હતું? જવાબ તો આપવો પડે ને. આ ફિલ્મોમાં નથી બતાવતા કે હીરો હિરોઈનને કઈ કહે તો હિરોઈન એને જવાબ આપે. આપવો પડશે? હા તો ઠીક છે, અત્યારે નહીં. તો સબર કા ફલ મીઠા હોતા હે ના? સાકર મીઠી હોય. હા બોલો, તો ક્યારે? તો મળીએ પછી સાંજના 4 વાગે અહીંયા જ? અહીંયા જ. હા તો અહીંયા જ આપણે તો બેઠા, તમ તારે 4 વાગે આવજો. તો અત્યારે જાઉં? વાંધો નહીં, 4 વાગે મળીએ. હું જવાબની રાહ જોઈશ. હા આવજો. હા હાય હાથ છોડ મારો. ધવલ સમજાવાને. આ શું કરે છે પણ? દામિની ક્યાં ગઈ હતી? અને આ તારો ભાઈ કેમ આટલો ગુસ્સામાં તને લઈને આવ્યો? બોલને, જવાબ આપને મમ્મીને. કેમ ચૂપ છે? ધવલ હું પૂછું છું ને, તું શું કામ બેન પર આટલો બધો અકળાય છે?
મમ્મી તને ખબર પડશે ને તો તું પણ એક તમાચો મારી દઈશ દામિનીને. હવે એવી તો શું વાત થઈ ગઈ કે તું દામિનીને તમાચા મારવા સુધીની વાત પહોંચી ગયો? પૂછે ને તું બોલ ને કે તું શું જોઈને આવ્યો છે? પેલો કરિયાણાની દુકાનમાં જે કામ કરે છે ને છોકરો, હા એની સાથે ગાર્ડનમાં બેસીને વાતો કરતી હતી હાથમાં હાથ નાખીને. દામિની, આ તારો ભાઈ શું કહે છે? ધવલ કહે છે સાચું છે? હા મમ્મી, સાચું છે. એની સાથે વાતો કરતી હતી તો ખોટું શું છે? હું એને પસંદ કરું છું. ઇનફેક્ટ અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. પણ દામિની, આ તું શું કહે છે? આ આપણા ઘરમાં શોભનીય વાત નથી. કેમ શોભનીય વાત નથી મમ્મી? એક કારણ આપશો મને? દામિની તને ખબર છે છોકરો કોણ છે, શું કરે છે? ખબર છે. આ 5 વર્ષથી કરિયાણાની દુકાન છે ને ત્યાં જોબ કરે છે. આ વાત મને, તને અને મમ્મીને અને આખી સોસાયટીને બધાને જ ખબર છે. એ કરિયાણાની દુકાનમાં નોકરી કરે છે, પણ એ દુકાન પોતાની તો નથી ને. તારો ભાઈ આ સાચું જ કહે છે. હું એની વાતમાં સહમત છું. નોકરી કરે છે તો શું થઈ ગયું? શું વાંધો છે? એટલીસ્ટ પોતાની મહેનતે, જાત મહેનતે કમાઈને ખાય છે ને. કોઈ બીજાના રોટલા ઉપર કે પછી બાપ દાદાની મિલકત ઉપર એશ તો નથી કરતો ને. તને 5,500 કેવી રીતે રાખશે દામિની? 10,000 પગાર છે એનો, અને જરૂર પડશે ને તો લગ્ન પછી હું પણ કમાવાનું ચાલુ કરી દઈશ. દામિની, તું જે વિચાર કરે છે ને એમાંથી પાછી વળી જા. કેમ કે પ્રેમ કરવો સહેલો છે, પણ જ્યારે જીવન જીવવાનો વારો આવે ને ત્યારે એટલા પગારમાં કાંઈ નથી થતું. સવારથી સાંજ સુધી શું વસ્તુ ન જોઈએ. પ્રેમથી પેટ ન ભરાય દીકરા. ના ભરાય. પેટ ભરવા માટે પૈસાની જરૂર પડે છે, પણ એ વાત તો તમને ખબર હશે ને મમ્મી કે ઘણા એવા કિસ્સા છે જ્યાં દીકરીને પૈસા જોઈને આપી તો દે છે, પણ ત્યાં પ્રેમ, લાગણી, આ કોઈ જ વસ્તુ એને મળતી નથી. બધાની હાથ નીચે રહેવું પડે છે. જેમ હસબન્ડ કહે ને એમ કરવું પડે છે. પોતાની કોઈ સેલ્ફ રિસ્પેક્ટ નથી હોતી, પોતાનું કોઈ સ્વાભિમાન નથી હોતું. એવું તો નહીં થાય ને મારી સાથે? પણ દામિની, તું જે વિચાર કરે છે ને એ મારા માન્યમાં નથી આવતું. કેમ કે તને ખબર છે ને કે આપણા સમાજમાં આપણા ઘરનો કેટલો મોભો છે. તો પછી શું કામ તું કરિયાણામાં જે કામ કરતો હોય એવા છોકરા સાથે પ્રેમ કરે ને એની સાથે લગ્ન કરવા માંગે? રહેવા દે મમ્મી, એ નહીં સમજે. દામિની ઉપર પ્રેમનું ભૂત સવાર થયું છે. હા તો નહીં સમજુ ને. ખોટું શું છે મમ્મી એમાં? તમે જ કહો ને. તમને વાંધો ફક્ત એ વાતનો છે કે એ કરિયાણાવાળો છે, કરિયાણાવાળાને ત્યાં જોબ કરે છે, નાની એવી જોબ કરે છે, તો શું થઈ ગયું? તમે સમાજની, આપણા ઋતુબાની, આપણી ઇજ્જતની વાત કરો છો, તો હું જે કરી રહી છું ને એમાં કોઈ આપણી ઇજ્જત નહીં જાય. હું કઈ ભાગી તો નથી જવાની ને કે તમારું નાક કપાઈ જાય. એક સાધારણ વ્યક્તિને જે પોતાની મહેનતથી કમાય છે એને પ્રેમ કરું છું. ને રહી વાત કમાવાની, તો એની રીતે મહેનત કરી રહ્યો છું. પણ એ મહેનત ન કહેવાય દીકરા. નોકરી એ નોકરી, અને એ તો ગુલામી જ કહેવાય ને. મમ્મી, માની લઉં છું કે તમે કોઈ અમીર ઘરમાં મારા લગ્ન કરાવી દેશો, પણ જો હું ત્યાં ખુશ નહીં હોય તો? અરે માણસના મન મળવા જોઈએ. હા, જ્ઞાતિ, જાતિ, આ બધી છે ને કહેવાની વાતો છે, અને મારું મન એની સાથે મળી ગયું છે. હું એની સાથે ખુશ રહીશ. જ્યાં મન મળે ને ત્યાં જ રહેવાની મજા આવે છે. દામિની, એની ગેરંટી શું છે કે તને સારી રીતે રાખશે? છે કોઈ ગેરંટી તારી પાસે? ગેરંટી તો નથી, પણ બે માણસ વચ્ચે વિશ્વાસ હોય છે, અને મને વિશ્વાસ છે કે મને રાખશે જ. પણ દામિની, તું સમજતી કેમ નથી? છોડ મમ્મી, નહીં સમજે. ખબર નહીં પેલા તો એટલી ટાઢ હતી ને એટલે ઊંઘે હરખી નથી થઈ. રાતે જાગ્યા કરી. ભારતીબા, આવો આવો હિરલબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસનો ને. આજે કાં ભૂલા પડ્યા? હા, વાત જ એવી હતી બોલો ને. કે ભૂલું પડવું પડ્યું. મૂંઝાયેલા દેખાવ છો. તબિયત તો સારી છે ને? અરે એવું હોય તો હું દવાખાને લઈ જાઉં. ચાલો. બા,
તબિયત તો સારી જ છે, પણ મૂંઝાવાનું બહુ મોટું કારણ છે. શું થયું? કંઈ પૈસા ટકાની જરૂર છે? કંઈ મદદ જોઈએ છે? ઘરમાં કઈ વસ્તુ ખૂટી ગઈ છે? હું બધી રીતે મદદ કરીશ તમને, બોલો ને, પણ મૂંઝાવ નહીં. બા. પડોશી હું કામના? સાચી વાત છે, પણ તમે જે કહો છો ને એવી કાંઈ તકલીફ નથી, કેમ કે એના પપ્પા આ દુનિયા છોડીને ગયા ને, પણ એમણે ઘણું બધું અમારા માટે મૂકીને ગયા છે, એટલે એવી તો કોઈ તકલીફ નથી. પણ તકલીફ એક જીવનમાં બહુ મોટી આવી છે કે જે તમે નિવારણો લાવી શકો છો. હિરલબેન, જરાક પણ મૂંઝાયા વગર જે તકલીફ હોય ને એ મને કહો, મારાથી બનતી બધી મદદ કરીશ તમને, કહો ને. બા, ઘરની વાત બહાર તો ન કહેવાય, પણ તમે વડીલ છો એટલે તમને કદાચ કહું ને તો તમે કોઈને વાત નહીં કરો. હિરલબેન, એક વાત કહું, આ મારી ઉંમર અને મારો અનુભવ, આ મારું પેટ છે ને મોટું દરિયા જેવું છે. જેટલા જણ આવતા જાય જતા જાય બધાય પોતાના દિલની વાત કરે, પણ જો આજ દિવસ સુધી મેં સાચવી રાખી છે. તમારી વાત ક્યાંય ન જાય, કોઈની વાત તમને ન થાય, બધું અહીંયા છે. બોલો બોલો, મારા પર વિશ્વાસ રાખી શકો. બા, તમને તો ખબર જ છે ને કે મારી દીકરી ભણેલી ગણેલી હોશિયાર છે. હા, તો શું એને નોકરી જોઈએ છે? તોય મારી પાસે ઓળખાણ છે. તમને ખબર છે ને બા કે જુવાનીમાં છોકરાઓ ભૂલ કરી બેસે છે, એવી ને એવી જ ભૂલ મારી દીકરીએ કરી છે. હવે મને એ ખબર નથી પડતી કે મારે શું કરવું. એ છોકરી કોઈ મારી વાત પણ નથી માનતી. એટલે તમે એમ કહેવા માંગો છો કે એ કોઈ છોકરાની સાથે દોસ્તીમાં છે કે પ્રેમમાં છે? હા બા, એ જ વાત કરવા આવી છું. મારી દીકરી કોઈ મધ્યમ વર્ગના છોકરા સાથે પ્રેમ કરવા માંડી છે, પણ મને સમજાતું નથી કે એને કેવી રીતે ત્યાંથી પાછી વાળવી. કેમ કે હું એની માં છું, એટલે મારી ફરજમાં આવે છે કે મારી દીકરીને એ રસ્તેથી પાછી વાળવી. હવે તમે જ કહો બા કે હું કેવી રીતે એને પાછી વાળું, શું કહું કે એ સમજી જાય. હિરલબેન, આજના સમયમાં દરેક માવતરનો આ એક જ પ્રશ્ન છે. એના છોકરાઓ જુવાનીમાં જ્યારે કોલેજમાં ભણતા હોય ને, એકબીજાની સાથે બોલતા ચાલતા પછી આવી લાગણીઓમાં ફસાઈ જાય છે. અને આ જુવાનીનો પ્રેમ છે ને દૂધના ઉભરા જેવો છે. ઉપર સુધી તો આવી જાય છે, રૂપથી આકર્ષાઈને, પછી તરત પાછો સમીએ જાય છે. એટલે મારી વાત સમજો તમે, એમાં તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. જુવાની છે ને એટલે આવું બધું થાય. અને હા, એક કામ કરો, તમે એની સાથે એની માં નહીં પણ એના મિત્ર બનીને રહ્યો. અને એની સાથે એક વાત હું તમને કહું, તમે એને ભલે બનાવેલી વાત, પણ તમે એને કહો કે જુવાનીમાં એક છોકરા સાથે મિત્રતા થઈ ગઈ હતી અને પછી મને ધીમે 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 લાગ્યું કે મારે લાયક નથી. અને પછી મેં મારા માવતરની વાત કરીને તો મારા મમ્મી પપ્પાએ પણ મને સમજાવી કે આ ઉંમર એવી છે કે આવું થઈ જાય, પણ વાંધો નહીં, તને હવે ખબર પડી ગઈ ને કે એ છોકરો આવો છે, હવે હું સારો છોકરો જોઈને તારા લગ્ન કરાવી આપીશ. એટલે એને આ વસ્તુ રિયલાઇઝ થશે. અને શું થશે કહું, એ છોકરાને ઈ ચકાસતા શીખી જશે કે એ એની જિંદગીમાં એને સુખ આપી શકશે કે નહીં, એને રાખી શકશે કે નહીં. અને એને એમ ખબર પડવા માંડશે ને મિત્રતામાં કે ના ના, મારા મમ્મીની વાત સાચી છે, આ નહીં જ થઈ શકે, એની મેળે પાછી આવી જશે. હા બા, તમે કહો ને એ હું જરૂરથી પ્રયાસ કરીશ. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. અને એક વાત કહું, તમને વાંધો ન હોય તો એક વખત તમારી દીકરીને મારી પાસે મોકલજો. હું એને મારો એક કિસ્સો કહીશ, ભલે ને બનાવેલો હોય પણ એની અક્કલ તો ઠેકાણે આવશે. હા બા, હા ને, ચાલો ત્યારે. ચિંતા નહીં કરતા. હં, અને ગમે ત્યારે મારી જરૂર પડે તો ચોક્કસ આવજો. જય શ્રી કૃષ્ણ. એ આવ્યા છો તો ચા બનાવું? અરે ના બા, કોઈક વાર વાત. મૂંઝાતા નહીં. હા હા. આજે તો 4-5 શાયરી પાકી કરી નાખી છે. હા, એકાદી તો પાકી આવડી જ જાય. હા, 2-3 કડી આમ તેમ થાય, પણ ગમે એમ કે અવાજ આવ્યો આવી.
આવી આવી ગયા પ્રિય તમે અરે વાહ રુદિયાના રાણી જોતો તો તારી વાત તું કે હાચું બાકી હંધુય ખોટું થઈ બોલી નાખ ટહુકો કર રાખો ચાલુ રાખો. શેઠ તમે અહીંયા હા એટલે વિચાર કર્યો ખંભા ઉપર કેમ ભારે વજન આવ્યો કેમ દુકાને નથી આવ્યો આજ તું બપોર પછી? બપોર પછી મેં કીધું તું કે રજા રાખવાની છે રજા રાખીને હું કહીને ગયો તો તું મારે આજે જવાનું છે, હગાઈ છે. અહીંયા કોની વગડામાં તારે કોની હગાઈ છે? ના શેઠ એવું નહોતું હગાઈ એટલે હગાઈ માટેની તૈયારી કરવાની હતી અને એટલે હું અહીંયા વિચારતો હતો કે કઈ બાજુ આમ જાઉં કે આમ જાઉં હમણાં ઓલા મનીષાબેન અહીંયાથી નીકળ્યા ને ત્યાં આવ્યા હતા કરિયાણું લેવા. તઈ વાત કરતા હતા તમારો ઓલો માણસ તો અહીંયા વગડામાં બેઠો છે. આ તઈ મને ખબર પડી. જુઓ શેઠ હું તમને બધું સમજાવું છું મારી વાત સાંભળો હું શું કહું છું કે આ તકલીફ શું હતી મને આજે રજા પાડવી જ પડે એમ હતી રજા ન પાડત ને તો આજનો મારો ઇકરાર હતો અને ઇકરાર પૂરો ન થાત ને તો આ મારું બધું કહાની અધૂરી રહી જાત અમારી કહાની અધૂરી એ સીધી રીતના વાત કર પેલા. હું તું કેવા હું માંગશો? શેઠ એમાં એવું હતું ને કે છે ને આ તમને ખબર છે ને આપણે ઓલો સીધી એક દિવસ દુકાન એક દિવસ આપણે ત્યાં અવારનવાર ઓલા ભાવે કરી દઈએ છીએ ને વાત કરતા હતી એની યારે છે ને ધીમે ધીમે વાત થઈ મુલાકાત ટોપા હરખું બોલ ને પણ હવે ગુંગણા ઘાસો તે શેઠ હાથ ને ડરો નો હાથ હું કામ નો રડું? પગાર આપું છું તને હું. હા તો મારવાનો થોડો પગાર આપો છો એક તો મમરાની ગુણ ફાટે તો પૈસા મારી પાસેથી કાપી લ્યો છો આ તો એ તારી ભૂલ હોય એટલે કાપું છું. આ ઉંદરા કોતરે એ મારી ભૂલ હા તો તું એવી જગ્યાએ મૂક તો કોતરી જ નાખે ને. મેં તને કેટલી વખત કીધું છે એવી વસ્તુ તારે ઉપર મૂકવાની તો તું નીચે હું કામ મૂકી દેશો? કાસ ઉપર મૂકી હોય તો કાંઈ ન થાય. હા જુઓ શેઠ હું મારું પર્સનલ કામ હતું એટલા માટે આવ્યો તો હું તમને ખોટું બોલ્યો તો સાચું કહી દઉં છું અને હવે સાંભળી લો મારી વાત હું નથી આવવાનો જાઓ તમે હવે મારે મોડું થાય છે કામ છે મારે એટલે હું તો ખોટું બોલ્યો તો મારે જવાનું છે બહાર. એટલે આમ દુકાને એલ ને દુકાને બેહવાનું છે તારે. દુકાને નથી આવી શકું એમ હું તમને એમ કહું છું કેમ તો અહીંયા તારે ક્યાં હગાય છે ઈ કેને મને તું? મારી જિંદગીનો સવાલ છે અહીંયા કેમ જિંદગીનો સવાલ? એટલું બધું શું તારે કામ છે? ધંધાથી વિશેષ તો શું કામ હોય તારે? દિલ ધડકે એક બાજુ ધબકારા વાગે બે બાજુ ધબકારાનો જવાબ આવે આજે વાટ જુએ પ્રીતુ આજે એટલે હું બોલશો તું આ બધું? હે તું ક્યાંય શક્કર બક્કરમાં નથી પડ્યો ને? આવેલા લફડા બફડા નથી કર્યા ને કાંઈ? હે ના ના આ તો એલ સાનમુનો આગળ થાય આમ દુકાને એલ. પ્રેમ કર્યો છે તને ટોપા કોણ પ્રેમ કરે છે વળી? એ તો તમને એવું લાગે બાકી આમ જો આપણને પ્રેમ કરવા વાળા છે હો અને આજે મેં કહી દીધું છે ને અને એની જ વાટ જોઉં છું એ આજે મને હા પાડવાની છે કે ના પાડશે મેં તો મારા તરફથી કહી દીધું છે અને એની જ રાહ જોતો હતો ને એટલે જ રજા લીધી હતી હા પાડે તો ફરવા જાત ના પાડે તો આવીને કામે સોંટત. આ દુકાનના કોઈ ગ્રાહક નથી લંગર નાખ્યું ને તે તું જોઈ જો મારો ધંધો બંધ નહીં કરાવતો. કોણ છે કોણ? લા નાના એવા મેડમ નથી આવતા એક હવે એવી કેટલી છોકરીઓ આવતી હોય તમને તેથી ખીજાણ હતા કે આવી રીતે નોકર હારે વાત ન કરે તમારે ત્યાં કામ કરતા એનું ધ્યાન રખાય એ જે હારી હારી વાત કરતા હતા. આવલો તે તેલનો ડબ્બો તોડી નાખ્યો તો તઈ દામિની મેડમ એ તું એને રેવા દેજો. આ સોસાયટીના પ્રમુખની છોકરી છે. તું ત્યાં હળી કરતો ને કહ્યું મારી દુકાન બંધ કરાવી તું ત્યાં. અમે તો કેટલા દિવસથી મળીએ છીએ હે હા એટલે હું કહું છું આ મહિનાથી ત્યાં તારી રજાઓ કેમ દાંડાયું કેમ વધી ગઈ છે? તું આ રોજ રજાઓ પાડી પાડીને એને મળવા જાશો એમ ને? તમે બપોરે હુતા હોય ત્યારે શટર પાડીને હા મને ખબર છે શટર પાડે ની તો તું અલગ છે પણ આ રજાઓ પાડી પાડીને જે મળવા જાશો એને મળવા જાશો ને? હા હા તો તું વાત કાન ખોલીને વાત સાંભળી લે. હવે તારે આજથી નોકરી આવવા નથી. તું છોકરી જે પટાવી છે ને એમાં રહ્યો ને એમાં ટાઈમ આપો ને. કેવી વાત કરો છો તમે આમ જો આવું ન કરાય નોકરી પરથી થોડું કાઢી મુકાય તમે કેવી વાત કરો છો હા જુઓ ઈમાનદારીથી આટલા વર્ષ કામ કર્યું છે ને હજી આગળ કરવાનો છું લગ્ન પછી પણ કરીશ તમે જરાક વિચાર કરો મેં તમારું આટલું ધ્યાન રાખ્યું હોય તો મને એક ગાયે તમે કાઢી દોવા શકો એ તો હિસાબ કરીને તો લેવાના નીકળશે ઈ મારે નથી જોતા તમ તાર રાખો તમારી પાસે હા તો તમે અત્યાર સુધીના જે રૂપિયા કાપ્યા છે ની હંધાઈ કરે માફ જાઓ વાંધો નહીં તારે ઉપાધિ નથી કરવાની પણ હવે તારેથી રોજ રજા અને તારા બધાય પૈસા માફ સમજો.
તારે ત્યાં આવવાનું જ નથી એટલે તારા કઈ પૈસા હું કાપી નહીં, તારા પૈસા માફ થાય ને, એમ જો. શેઠ. મારે કાંઈ તારી વાત સાંભળવી નથી. તું મારું નાક કપાવો પહોંચ્યો, સોસાયટીના પ્રમુખની છોકરી હારે લફડું કરીને બેઠો. શેઠ, જવા દે હવે. અરે પણ સાંભળો તો ખરા, મારી નોકરી, મારો પગાર. તું કંઈક કામ માટે બહાર જવાનો હતો ને, ગયો ને? હા મમ્મી, આજે ખબર નહીં મારું માથું દુખે છે એટલે જવાની ઈચ્છા નથી. પણ દામિની, નમસ્તે. હાદી, નમસ્તે. જે કરિયાણાવાળાની વાત કરતો હતો ભાઈ, એ જ. હા, પણ એને સાથે લઈને આવી તું? હા, અમે બંને મેરેજ કરી લીધા છે. શું? સાલી નીચ! તને ના પાડી હતી તો પણ આ ઘરની વિરુદ્ધ જઈને ત્યાં નીચ જોડે લગ્ન કરી લીધા? હા, કરી લીધા લગ્ન. મને ખબર છે મેં આની સાથે લગ્ન કર્યા એ તને નથી ગમ્યું, પણ તું મારો ભાઈ છે ને, તારે મારી ખુશીનું વિચારવું જોઈએ. તારે એ જોવું જોઈએ કે મારી બેન કોની સાથે ખુશ છે, કેટલા પૈસા છે એની સાથે, એ ન જોવાનું હોય તારે. દામિની, આજ પછી મને ભાઈ ના કહેતી. હું તારો ભાઈ નથી અને તું આજ પછી મારી બહેન નથી, સમજી? ભાઈ, ભાઈ, તો મમ્મી, ભાઈને સમજાવો ને, એ કેમ સમજતો નથી? એક જ વાત લઈને બેસી ગયો છે કે આદિ કરિયાણાની શોપ પર જોબ કરે છે. અરે તો એનાથી શું થઈ ગયું? શું એ માણસ નથી? એને જીવન જીવવાનો હક નથી? છે. હું પણ પેલા એવું માનતી હતી કે દામિની જે કરી રહી છે એ ખોટું કરી રહી છે, પણ હવે તમે બંને લગ્ન કરી જ લીધા છે તો પછી હું તમારા જીવનમાં દખલ દેવાવાળી કોણ? હું તો એક માં છું ને, એટલે મારા આશીર્વાદ તો તમારા લોકોની સાથે જ રહેશે. અને બેટા આદિ, મેં મારી દામિનીને હાથની હથેળીમાં રાખી છે, ક્યારેય જીવનમાં તકલીફ નથી પડવા દીધી. એના પપ્પાના ગયા પછી કોઈ પણ જીદ એવી નહીં હોય કે મેં પૂરી નહીં કરી હોય. તો પ્લીઝ હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરીને ક્યારેક જીવનમાં તકલીફ ન પડવા દેતા. તમે જરાય ચિંતા ન કરો, હું દામિનીનું બહુ ધ્યાન રાખીશ અને એને ક્યારેય ઓછું નહીં આવવા દઉં. જુઓ, અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. માનું છું કે હું નાનો માણસ છું, પણ મને વિશ્વાસ છે કે દામિની અને હું બંને ઘરને સારી રીતે સંભાળશું. હું ગમે ત્યાંથી ઘર ચલાવવા માટે રૂપિયા તો લઈ આવીશ જ. હું ક્યારેય એને હેરાન નહીં કરું. મમ્મી, તમે વિચાર કરો ને, જો આદિએ મારી સાથે ફ્રોડ જ કરવો હોત, મને મારી સાથે ચીટિંગ કરવું હોત, તો પછી મારા જેવી છોકરીને શું કામ ફસાવે? એને તો કોઈ અમીર છોકરીને ફસાવવી જોઈએ ને. બેટા, હવે આ વાત પર તો હું શું કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે તે જે આ આદિ સાથે લગ્ન કર્યા ને એ તારા ભાઈ વિરુદ્ધ કર્યા છે. તો તને તને એટલું તો કહીશ કે તું ત્યાં કંઈ એના કેપેસિટી પ્રમાણે જ માંગજે, બીજી વધારાની માંગ ન કરતી. કારણ કે આ તો જીવન છે, ક્યારેક ખાટા મોડું થઈ જાય, પણ એનો મતલબ એવો નથી કે તું આદિને ન સમજી શકે. મમ્મી, પ્રેમ વસ્તુ જેવી છે ને કે જ્યાં તમને જો એક ટકનો રોટલો પણ મળે ને તો પણ તમે હસી ખુશીથી એ રોટલો ખાઈ લ્યો છો. ત્યાં જીવન જીવવાની મજા આવે છે, શાંતિ ભરેલું જીવન હોય છે. ભાઈને હું સમજાવીશ, એ ભલે ગુસ્સામાં ગયા, હું એમની માફી પણ માગી લઈશ અને કહીશ કે તમને જે કંઈ પણ વાંધો હોય મને કહી શકો છો. માનું છું કે મેં ભૂલ કરી છે, પણ મેં આવું ક્યારેય વિચાર્યું નહોતું કે તમારી દીકરીને પ્રેમજાળમાં ફસાવીને તમને બધાને દુઃખ લાગે એવું કરું. જો હા તો થઈ ગયું, પણ હંમેશા એણે મારું સારું જ વિચાર્યું છે.
અને મારી મદદ પણ કરી છે. અને હવે હું એને મદદ કરીશ. આદિકુમાર, હું પણ એ જ આશા રાખું છું કે તમે મારી દીકરીને ખુશ રાખો. એક વાત કહું, એના પપ્પા જ્યારે આ દુનિયામાં હયાત હતા ને ત્યારે એના ઘણા બધા સપના હતા કે હું મારી દીકરીને રાજમહેલ હોય ને એવા રાજાના કુંવર સાથે પરણાવીશ. પણ આ તો નસીબની વાત છે. એના નસીબમાં આવું ઠેકાણું હશે. અને આમ પણ ઈશ્વરે ઉપરથી જોડી બનાવીને જ મોકલેલી હોય. કદાચ ને મારા દીકરીના નસીબમાં તમે જ લખ્યા હશો. પણ કાંઈ વાંધો નહીં. રાજાના કુંવર સાથે લગ્ન ન થયા તો કાંઈ નહીં, પણ એક રાજા જેવા મોટા દરિયા દિલ સાથે લગ્ન થયા છે ને તો પણ હું ખુશ છું. મમ્મી, હવે અમને તમારો આશીર્વાદ આપો. અમે આવી રીતે લગ્ન કરવા નહોતા માગતા, પણ ભાઈ કોઈ વાતને સમજવા તૈયાર નહોતો એટલે અમારે આ પગલું ભરવું પડ્યું. હા બેટા, મારા આશીર્વાદ તો કાયમ તમારી સાથે રહેશે. તમને ભગવાન 100 વર્ષના કરે અને તંદુરસ્ત રાખે અને તમે તમારું જીવન ખુશીથી વિતાવો ને એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. હવે તું તારા ઘરે જા અને શાંતિથી રહેજે. लॉन्ड्री वाला आयो लाओ कपड़ा उठाए, लॉन्ड्री वाला आया लाओ कपड़ा उठाए. મહેશભાઈ, ઓ મહેશભાઈ, લાવો લાવો, કઈ કપડા આપવાના છે? મહેશભાઈ, અરે પણ આવું પણ હવે કોણ છે? અરે હું હો, બીજું તો કોણ હોય? હા, રામ રામ. મીઠડો થામા. અરે મીઠડો નહીં. હા, લાવો લાવો જલ્દી. હા, તમે આ લુગડા કાં ઓછા લાવો છો? થોડા અરે, આ વધારે એક- આપતા હોય. હા, લુગડા લાવો, પણ આટલા ઓછા કેમ લાવો છો? વધારે આપતા હોય તો અલ્યા એક જોડી લુગડા છે. બસ આ નવા નવા લુગડા તમને આપો ખાલી. આ તમે છે ને મને જૂના આપો ને તોય નવા કરી દો. તને નવા હું દેવા મારે? લે જૂનામાં હરખું કામ નથી કરતું તું. રે, કોણે કીધું કામ હરખું નથી કરતો? આ ટકાટક કામ તો કરું ગઈ છું. વખતે તને નવી જોડી દીધી હતી મેં. હા તો ક્યાંય ઠેકાણા હતા, વરિયા રહી ગયા હતા અંદર. અરે બાપરે બાપ, પાછા અપાય ને. મેં ક્યાં ના પાડી છે? અને તઈ ફરી મારા- પાછા કરી દઉં. મારે અર્જન્ટમાં જાવું તો તને ક્યાં પાછો દેવા બેહું? અરે 5 મિનિટ થાય. તમે છે ને આ મને એક રિંગ મારો ને ત્યાં હું તરત આમથી આમ ફરીને આવી જાઉં ને ફટાફટ આમથી ફરીને પાછો આમ જઈને તમને પાછા હરખા કરીને આપી દઉં. હવે રામ રામ, હાલો. અને આમ જો, હા આ જે દીધા ને હા. એ ઓલી જોડી જેવું ન કરતો. કાલ મારે બહાર જવાનું છે. હા હા આજ સાંજે જ મારે આ જોડી જોહે. હા તો મળી જાય ને. તમે ચિંતા શું કામ કરો છો? આપી દઉં. હારું ભાઈ, જા ને ભાઈ, તું કંટાળી યારે લપ કરે. હા, હું શું કહું છું, ભાભીની સાડી બાડી કઈ આપવાની હોય તો આપી દો ને. પ્રેસ કરીને લાવું ટકાટક મસ્ત. એ કાંઈ નથી દેવી, તું પેલા મારી જોડું તો હરખી કર. હા તો વાંધો નહીં, પણ એક જ જોડી દેવાની, વધારે નથી. કાલે આવજે ને પા, કાલે તું આવીશ ને તને વધારે દે લુગડા. જા તું વટાણે. એ બેટા, તારા કપડા છે તો લાય. હાલો. હા. હે મેડમ, ઘરે કોઈ છે? એ લાવો તમારા લુગડા. લાવો લાવો. એ લાવો. ગણીને અરે ગણવાના ન હોય મેડમ. હા તો છે ને હિસાબ તો ત્યાં લાગે ત્યાં. અત્યારે તો બધા ભેગા કરવાના હોય. અરે પણ એકાદું કપડું ભૂલાઈ ગયું તો? અરે નો ભૂલાય, આ રોજનું થયું અમારે. તમે કેવી વાત કરો છો? અમે ભૂલીએ? નો ભૂલીએ મેડમ. સારું, અને ક્યારે આપી જશો પાછા? અરે કાલ પ્રમદી મળી જાય. આ પરમ દિવસે નહીં, કાલે. મને અર્જન્ટમાં જોઈએ છે આ કપડાં. હા કાલે બધાને ઉતાવળ છે ભારે. હા હા, અર્જન્ટમાં કઈ બહાર જવાનું છે મેડમ? અરે ક્યાંય જવાનું હોય કે ના જવાનું હોય, ઓફિસમાં જોઈએ તો જોઈએ જ ને. હા હા, સોરી આ તમને ભૂલાઈ ગયું. મને તમારે ઓફિસમાં જોતા હોય એ વાત સાચી, પણ કઈ વાંધો નહીં. કાલે હું તમે કહો તો સાંજે લેતો આવું પાછા. ના, સ્પેશિયલ ધક્કો નથી ખાવો, બસ કાલે લાવી દેજો ને, એટલે હું પરમ દિવસે પાછું પહેરી લઈશ. હા હા,
વાંધો નહીં. હા તમ તારે છે ને કાલે તમને મળી જાય પછી કાંઈ. પણ હું શું કહેતો હતો, આ આજુબાજુના 2 મકાન છોડીને છે ને કોઈ લુગડા નથી આપતું. હા એ લોકો શું એમ કરતા હશે? હવે એ લોકોના કપડા એ ના આપે તો એમાં હું શું કરું? બની શકે ને કે એમના ઘરે વોશિંગ મશીન હોય એટલે ના આપતા હોય. વોશિંગ મશીન તો તમારા ઘરે છે, પણ જુઓ ને તોય તમે થોડાક લુગડા તમારી હાટું રાખો જ તે. પણ એ સારું કહેવાય હો. હા તમે કંઈક આપો છો ને એટલે તમારું હાલે છે, બાકી અમારું તો ક્યારનું બંધ થઈ ગયું હોય. અરે એવું કંઈ નથી. આ વોશિંગ મશીનમાં કપડાં વોશ કરીએ ને તો સરખા ધોવાતા નથી. અને હા. તમે લોકો જે કપડાં વોશ કરો ને તો એકદમ ચકાચક, જ્યારે પહેરીએ ને ત્યારે કપડું નવું જ લાગે. હા અને પછી જે હું આમાં પ્રેસ કરું, આહાહાહાહાહાહા. હે લુગડા છે ને આમ થઈ જાય ટકાટક. હા, જેટલી વાર પહેરીએ ને એટલી વાર કપડું નવું જ લાગે. એમ છે ત્યારે મેડમ. હા હો તડકો બહુ છે હો. પણ આ પાણી વાળી પીવું છે? ના ના આભાર તમારો. હાલો ત્યારે હજી તો મારે 5 ઘર બીજા લેવાના છે. મળીએ ત્યારે. હજી આ એક જ પોટલું ભરાનું છે, બીજું તો બાકી છે. ચાલો ત્યારે. સરસ. કોઈ માણસ તો છે જે પોતાની જોબને લઈને આટલું ખુશ છે, અને હું મને તો ખુશી જ નથી. ક્યારેક ક્યારેક એમ થાય છે કે હું પણ આની જેમ કપડાં ધોવા માંડું, એટલીસ્ટ ખુશ તો રહીશ. મીરા, શું ગોતે છે તું? શું ખોવાઈ ગયું? મમ્મી બોસે મને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, એ મારાથી ક્યાંક મુકાઈ ગયો છે. સવારની ગોતું છું, મળતો નથી. અરે ક્યાંક આડાવડા મુકાઈ ગયો છે, બરાબર ગોતને. શાંત મગજે ગોતીશ ને તો જ મળશે. મમ્મી આખું ઘર ફેંદી નાખ્યું છે, ખૂણે ખૂણો, પણ એ ચેક ક્યાંય નથી દેખાતું. એવું તો નહીં હોય. કાલે તે જે કપડાં પહેર્યા હતા ને એના ક્યાંક ખિસ્સામાં તો નહીં રહી ગયો? એ કપડાં તે ધોવામાં નાખ્યા છે ને, હું એમાં જોઈ આવું. ના મમ્મી, એમાં નહોતો. ચેક મેં બીજે ક્યાંક મૂક્યો છે, કપડામાં નથી મૂક્યો. પણ હવે યાદ કર ને કે હાથમાં તને ચેક આપ્યો ને એ ચેક તે ક્યાં મૂક્યો. બરાબર ઠંડે મગજે યાદ કર તો જ યાદ આવશે. મમ્મી મેં બધું ગોતી વાળ્યું, ઘરનો એક એક ખૂણો. 5 લાખ રૂપિયા આજે મારે મહેતા સાહેબને ચેક આપવાનો હતો, અને જો નહીં આપું ને તો મારું તો આવી બન્યું. મમ્મી પણ મારી વાત સાંભળ, આખું ઘર ભલે ગોત્યું, કાલે એમણે તારા હાથમાં ચેક આપ્યો ને તો એ ક્ષણ યાદ કર કે તે ચેક ક્યાં મૂક્યો હતો. ખિસ્સામાં કે બેગમાં કે પર્સમાં? નથી યાદ આવતું મમ્મી. મને યાદ હોય તો આવી થોડી થાય. હા તો ચાલ હું પણ ગોતાવું. મમ્મી ચાલ. ક્યાં ગોતીશ તું? એ વસ્તુ અમે 4 વખત ચેક કરી છે. 8 વખત મારું પર્સ અને 15 વખત તિજોરી. તને એક નહીં હજારો વાર મેં કીધું છે કે મીરા, કોઈ પણ વસ્તુ ઠેકાણે મૂકવાની, મગજ શાંત રાખીને મૂકવાની. હવે આ તારી ઓફિસની વસ્તુ છે, તું શું જવાબ આપીશ? મમ્મી અત્યારે લેક્ચરની જરૂર નથી, મને સપોર્ટની જરૂર છે. તું મને શાંત પાડવાને બદલે ઓર ટેન્શન આપી રહી છે. શાંત પાડું જ છું ને, તું પડતી નથી. કહું તો છું કે શાંત મગજે યાદ કર કે તે ક્યાં મૂક્યો હતો, પછી લેક્ચર જ આપું ને. મમ્મી એ ચેક ન મળ્યો ને તો એ 5 લાખ રૂપિયા મારે ભોગવવા પડશે. ક્યાંથી આપીશું 5 લાખ રૂપિયા? મમ્મી કંઈક વિચાર ને. મમ્મી વિચારું જ છું ને, પણ તું એટલી ઉતાવળી થઈ ગઈ છે ને. બેટા આ પાસબુક છે, પણ કદાચ વચ્ચે ક્યાંય રહી ગયો હોય તો? અને બેટા 5 લાખની રકમ એ કંઈ નાની ન કહેવાય કે ચાલ 5-10 હજાર છે ને આપણે ગમે ત્યાંથી કરીને ભરી દઈએ. અને આ બહુ જવાબદારીવાળી વસ્તુ હોય, અને એને જ તે ગમે ત્યાં મૂકી દીધી. પછી હું કંઈ કહું ને એટલે કે લેક્ચર કરે છે. મમ્મી શું કરીશ હવે તું? શું કરીશું? 5 લાખ રૂપિયા હું ક્યાંથી આપીશ? કેવી રીતે પૈસા ભરીશ? અને પૈસા કરતાં પણ મોટી વસ્તુ છે વિશ્વાસ. એ હું કેવી રીતે અપાવીશ એ લોકોને કે હું સાચી છું, ખોટી નથી એમ? મને તો એવું જ લાગે છે કે આમાંથી ક્યાંયથી નથી નીકળ્યો ને, નક્કી તારા કપડાના કંઈક ખિસ્સામાંથી, પેન્ટના ખિસ્સામાંથી કે એમ જ રહી ગયો હશે. અને એ કપડાં ક્યાં છે? બહાર બાલ્કનીમાં પડ્યા છે. હું જોઈ આવું.
એ આ હું કરેશ ભાઈલા જોતો નથી? અરે હું જોતો નથી, થાકી ગયો. તું ઈ નથી જોતી કે ભાઈ ક્યાંથી બધી જગ્યાએથી કપડાં લઈને આવ્યો છે તો આમ બેહવાય નથી દેતી ને પૂછતી નથી કઈ કે પાણી આપું? હા, આ ઊભો રે, હમણાં પાણી આપું છું. ના ના હવે ખાલી કહું છું, પેલા આ બધું પતાવા દે. હા, એ બધું થઈ ગયું પેક? હા, આ પેક થઈ ગયું છે ને, ઓલા મહેતા સાહેબ છે ને એમનું છે, એમને આપી દેજે. સારું. જો આમાં છે ને આ મહેશભાઈના કપડાં છે, પછી ઓલા મીરા મેડમના છે, અને બીજા લે એક ભૂલી ગયો તો ને? ભૂલી ગયો. તારું આવું ના આવું ઓ ભાઈ, લાય હવે મને નોખા કરવા દે કપડાં. આ નોખા કર અને હંધાઈના કપડાં ચેક કરી લઈએ. હા, હા, કોઈના કપડામાં કાંઈ રહી નથી ગયું ને, પછી ફરિયાદ આવે ખોટી. હા, જીન્સના પેન્ટ હું લેતા છે, સાદા કપડાં લેવાય. હવે તું નો પહેર તો કોઈ બીજું નો પહેરે. 4 ખિસ્સા આવે આમાં, હંધુય જોવાનું. આ ખિસ્સા જોવામાં તો આ ધોવાઈ જાય ત્યાં તો. હરખું ચેક કર હાલ ફટાફટ. હા, કોનું પેન્ટ છે? આ મહેશભાઈનું અવડું ન હોય, ફાટલું છે આ તો. આ મીરા મેડમનું લાગે છે. હા, આ છે તો કોક છોકરીનું. લે શું તો થયું? હા જો, હા 5 લાખ રૂપિયાનો ચેક છે, અને આ ઓલું કહેવાય ને 2 લીટા માર્યા છે ને ખાલી લખ્યું છે. આ આપણે લઈને બેંકે જઈએ ને, મને ખબર છે એક દી મને હું બેંકે ગયો તો ને, એક ભાઈએ બતાવ્યો તો ચેક કે એ આ ચેક ને આપે ને એટલે ત્યાંથી સીધા રોકડા રૂપિયા મળે. હે, હા હા, 5 લાખ રૂપિયા. હા, બેંકે જઈને આપણે આ ચેક આપી દઈએ ને તો આપણને 5 લાખ રૂપિયા મળી જાય. આપણું તો કામ થઈ જાય, કામ. તો તારો વિચાર શું છે? હું વિચારસ કે આ ચેક તારે બેંકમાં જમા કરાવવો છે? ના, એ તો ખોટું કહેવાય ને. હા ભાઈલા, હા છે ને આપણે નીતિના પૈસા ન કહેવાય. આજે આ ચેક વટાવીને આપણને પૈસા તો મળી જાય, આપણી પાસે ઘણા બધા પૈસા આવી જાય, પણ આ હાસન જેના પૈસા છે એનું હું? હા, તો એમના હકના છે ને. એ વાત તારી હાચી હો. હા, આપણે કોઈના હકનું ન લેવાય. હા, ભગવાન છે ને, હા આપણા નસીબનું આપણને આપી જ દે છે. તો પછી હા 5 લાખ રૂપિયામાં હું જીવ નાખું? માનું છું કે આપણા માટે આ 5 લાખ રૂપિયા બહુ મોટી રકમ છે. આપણે તો ક્યારેય એટલા રૂપિયા જોવું નહીં, પણ આપણે ક્યારેય દાનત ખોટી ના કરવી જોઈએ. હા, બધા આપણને વિશ્વાસથી કપડાં આપે છે, તો એનો મતલબ એ તો નથી કે એમાંથી જે કંઈ પણ નીકળે એ આપણું. સાચી વાત છે તારી. હા, એટલા બધા કપડાં આપણને ધોવા આપે છે ને બધા, એ શું કામ આપે છે કે એમને આપણા ઉપર વિશ્વાસ છે કે જો કાંઈ પણ એમની કિંમતી વસ્તુ રહી જાય ને તો આપણે એમને પાછા આપી દેવું. નહીં તો આમ જો ને કેટલા લોન્ડ્રી વાળા હોય, આપણને જ કેમ કામ મળે છે? અરે તારા ભાઈનું કામ એવું છે ને, નામે એવું છે. હો ભાઈ, બેનને ભૂલી ન જાતો. હા હા, હવે મને ખબર છે કે તું આટલી મહેનત કરે છે ને ત્યારે આ હંધું થાય છે. બાકી તારો ભાઈ આખો દી ધોઈને થાકી જાય ને તોય પૂરું પડે એમ નથી. ભાઈ, હું એકલી થોડી મહેનત કરું છું, તું ઈ છો ને વાહે મારી યારે. હા બેન, તું જ તો મને સાથ આપસ. તું જો એટલે થાય છે. પણ છે ને, હા મને એક વિચાર આવે છે. હું બેન, તું હારે જતી રહીશ પછી હું આ બધું કામ કેમ કરીશ? ભાઈ, તને શું લાગે છે કે આમ એટલી જલ્દી તને એકલો મૂકીને જતી રહી? હું ક્યાંય નથી જવાની. લે ગાંડી, આજે નહીં તો કાલે તારે હા પરણીને તારા ઘરે તો જવું જ પડશે ને. હા, ઘર કઈ તારું થોડી કહેવાય. બસ હવે આવી અંધે વાત કરમાં મને ખોટું લાગે છે. હું તને મૂકીને નહીં જાઉં. સારું, હવે આ તું છે ને આ બધા લુગડા હવે થોડાક બાકી હોય જોઈ લેજે, અને એટલા છે ને ધોઈ નાખજે. હા. હું આ શેક છે ને આ મેડમને પાછો આપતો આવું. હા. બચારા ગોતતા હશે. ઝટ પાછો આવજો હો. હા. મીરા, તું ચિંતા નહીં કર, મળી જશે. આપણે કોઈનું ખોટું નથી કર્યું ને તો ભગવાન આપણું ખોટું નહીં કરે બેટા. બસ ખાલી ધીરજ રાખ થોડી.
પણ મમ્મી ચેક નહીં મળે તો હું શું મોઢું બતાવીશ બધાને મારું? બધાને એવું જ લાગશે કે મેં ચોરી કરી હશે, હું ખોટું બોલતી હોઈશ. ના, કોઈને એવું નહીં લાગે, કારણ કે એ ચેક હતો. કેસ હોય ને તો હજી કોઈને શંકા જાય. ચેકમાં શું શંકા જવાની હતી? એટલે તું ચિંતા નહીં કર. આડો અવળો મુકાઈ ગયો હશે. અને મેં તને કીધું તું કે તારા કપડાં તે ચેક કર્યા કે નહીં, તો ત્યારે તું મારા પર ગુસ્સે થઈ ગયેલી. પણ એ તે ચેક કર્યા હતા કે નહોતા કર્યા? હવે તો કે નહોતા કર્યા. માય ગોડ. અને એ કપડાં તો બધા લોન્ડ્રીમાં ગયા. ખબર નહીં હવે ત્યાં ચેકની શું દશા થઈ હશે, જો એમાં હશે તો. તમે બેસો. અરે ના ના, હા આદિભાઈ બેસો ને. મેડમને તમે કઈ મૂંઝવણમાં હોય એવું લાગે છે. કઈ થયું છે? હવે એ અમારી મૂંઝવણ છે, પણ તમે થોડા કંઈ એ સોલ્વ કરી શકવાના હતા. હા એ વાત પણ સાચી. પણ હા તો મને થયું કે લાવને પાછો પૂછતો આવું. આ કપડાં એટલા જ આપ્યા હતા ને તમે? મેં કીધું તું ને કે ગણી લ્યો એમ. પેલા ગણે રહીને પછી મને પૂછ્યો. હવે બસ, પણ કેમ ધીરેથી ન બોલી શકે? હા ગુસ્સો કેમ કરો છો? ક્યારે તમને આટલા ગુસ્સામાં જોયા નથી. હંમેશા તમે તો હસતા હોવ છો. આજે વધારે ગુસ્સામાં હોય એવું લાગે છે. પ્લીઝ, તમને કઈ વાતની ખબર નથી ને તો ઇન્ટરફિયર ના કરો. અને રહી વાત કપડાની, તો કપડાં નથી. મેં તમને પહેલાં જ કહ્યું હતું ને, જાવ અત્યારે, મારું મગજ બહુ જ ખરાબ છે. એની વાતનું ખોટું નહીં લગાડતા. અરે ગઈકાલે એના શેઠે એને ચેક આપ્યો હતો 5 લાખનો, અને આજે એણે એને જમા કરાવવાનો હતો. પણ ખબર નહીં એનાથી ક્યાં મુકાઈ ગયો. આખું ઘર જોયું, એનું પર્સ જોયું, એના કપડાં જોયા, પણ એ ક્યાંયથી મળ્યો નથી. એટલે થોડી તકલીફમાં છે. અને જો એ ચેક અમે ત્યાં નહીં આપી શકીએ ને તો એ બધા પૈસા અમારે ભરવા પડશે. હો એવી વાત છે. હા તો એમ કહો ને, હું એટલે તો આવ્યો છું અહીંયા. હા જાણવા માંગતો હતો કે એ ચેક તમારો જ છે ને? હા લાવ્યો ચેક. 5 લાખ રૂપિયાનો ચેક છે. અને એ પણ મને ખબર છે કે આ જમા ન કરાવવાનો હોય. આ ચેક ત્યાં બેંકમાં આપો ને એટલે બેંકવાળા 5 લાખ રૂપિયા રોકડા આપે. લ્યો. જો તો એ જ છે ને? હા હાશ, હા તમારી વસ્તુ તમારી પાસે પોગી ગઈ ને એટલે મને શાંતિ. હા હું તો છે ને હંધાઈના કપડાં લઈ જાઉં, પણ ધોતા પહેલા 5 વાર ચેક કરું. આ ખીચામાં કોકનું કંઈક રહી ગયું હોય અને કામના કાગળિયા હોય, આ કંઈક ખોનાની વસ્તુ હોય, એમાંથી આ ચેક હોય, એવું કેટલું નીકળે. આદિ, થેન્ક યુ સો મચ. ખબર છે, તમે તો મને મોતના મોઢામાંથી પાછી લઈ આવ્યા. થેન્ક યુ. અરે લે, એમાં આભાર હું માનવાનો? હા તમારી વસ્તુ તમને પાછી આપી. તમે જેમ મારા ઉપર વિશ્વાસ કરતા હોય એમ મારી ફરજમાં આવે ને કે તમારી વસ્તુ તમને પોગાડવાની. હા આદિભાઈ, આ દુનિયામાં તમારા જેવા ઈમાનદાર વ્યક્તિઓ બહુ ઓછા હોય છે. સાચે તમે તો આની જિંદગી બદલી નાખી. નહીં તો ખબર નહીં શું થાતે એનું અને અમારું. આ 5 લાખ રૂપિયા અમે કેવી રીતે ભરત? પણ તમારો જેટલો આભાર માનીએ ને એટલો ઓછો છે. બાકી તો આ દુનિયામાં 10 રૂપિયાની નોટ મળે ને અને ખબર હોય કે આના ખિસ્સામાંથી પડી છે તોય કોઈ આપવા રાજી નથી. હા સાચી વાત છે મમ્મીની. જો આ પૈસા ન મળ્યા હોત ને તો મારી જોબ ચાલી જાત, મારા પર કેસ થાત, અને એમ કરવા છતાં પણ મારા પર જે દાગ લાગત ને એ લાઈફ ટાઈમ હું ક્યારેય ના ઉતારી શકત કે મેં પૈસાની ચોરી કરી છે, ગફલો કર્યો છે. હું સમજી શકું છું તમારી વાતને, પણ હવે તમારે એ બધું મૂંઝવણ છોડી દો અને પાછા હતા ને એમ દાંત કાઢવા મળો અને ખુશ રહેજો. હા જુઓ, તમારી વસ્તુ તમને પાછી મળી ગઈ. અને હા, આ કપડાં તો તમારે કાલે જોતા છે, તો કપડાં તમને હવે કાલે મળશે. આજે સાંજ સુધીમાં માગતા નહીં હો. આદિ, હવે એ કપડાં નહીં આપો ને તો પણ ચાલશે, હું બીજા લઈ લઈશ. પણ આ કામ જે કર્યું છે ને એ બહુ સારું કર્યું છે. તમને તો સલામ કરવાનું મન થઈ ગયું અત્યારે. અરે મેડમ, કેવી વાત કરો છો? હા સલામ મને નહીં, આપણી સરહદ પાર પેલા ફૌજી હોય ને એને કરવાની હોય. આદિભાઈ,
હવે આવ્યા છો ને તો ચા પીને જાઓ. અરે ના ના, હા ચા માટે સમય નથી. આ બધાના કપડાં હજી છે ને હું આમ તેમ હરખા કરતો હતો અને બધાને ચેક કરતો હતો. એમાં આ ચેક નીકળ્યો એટલે ઘાએ ઘા દોડતો પાછો આવ્યો કે આલ્યો આ તમારો ચેક પાછો. ખૂબ ખૂબ આભાર તમારો. અરે એમાં આભાર હેનો. હાલો ત્યારે મળીએ કાલે. હા. મીરા, જોયું આ દુનિયામાં હજી પણ ઈમાનદારી છે અને માણસાએ મરી નથી. હા મમ્મી, સારું થયું કે આ ચેક એણે મને પાછો આપ્યો. એની ઈમાનદારી દાખવી. બાકી જો એણે લાલચ કર્યું હોત ને તો હું તો ગઈ હતી કામથી. તું તો ગઈ હતી ને. હવે હું તને કહું છું, અત્યાર સુધી તો હું તને હિંમત આપતી હતી પણ મારો જીવ તાળવે ચોંટી ગયો તો. ખબર છે મને, શું આપણે? તારું મોઢું આવડું થઈ ગયું હતું. ચાલ છોડ મમ્મી, મળી ગયો ને. હવે હું આપી આવું. હા, પહેલા સંભાળીને હો બેટા. હા મમ્મી, હવે તો મારા જીવ કરતાં પણ વધારે સાચવીશ. હા, તારા પાકીટમાં મૂકી દે છે. હા મેડમ, તમે મને અહીં બોલાવ્યો, કંઈ કામ હતું? કેમ? કામ હોય તો જ બોલાવાય, એમનેમ કોઈને ના બોલાવાય. અરે ના, એવી વાત નથી. પણ આ મેં મને કહ્યું કે અહીંયા આવજો એટલે હું આવ્યો. પણ કંઈક કામ તો હશે ને? તારા હિસાબે છે ને મારી નીંદર હરામ થઈ ગઈ છે. હે, શું થયું? આ જો બધા કપડાં બરાબર ધોયા હતા અને ઇસ્ત્રી પણ આમ ટકાટક મારી હતી. તમને તો પણ વાંધો આવે છે? અરે પાગલ, એમ નથી કહેતી. તો તને ખબર છે, કાલે રાત્રે બહુ મોડી રાત સુધી હું જાગી અને ફક્ત તારા ને તારા વિચાર કર્યા મેં. એટલે કહું છું કે નીંદર બગડી એમ. મારા વિચાર તમે કેમ કરતા હતા? મારા વિચાર આવે કેમ? મેં કંઈક તો ભૂલ કરી હશે. હા, કંઈક લોચો માર્યો હશે. આદિ. મેડમ, હું ભૂલ થઈ ગઈ મારી. મારા વિચાર આવ્યા એટલે તમને મારાથી કંઈ દુઃખ પહોંચ્યું હશે, માફ કરજો. અરે પણ બોલવા તો દે. અને પહેલા તો છે ને મેડમ નહીં, મીરા નામ છે મારું. મીરા કહીને બોલાવજે. મીરા? હા, કંઈ નહીં. આદિ, હું એ વિચાર કરતી હતી કે આટલી મતલબી દુનિયામાં તારા જેવા માણસો હોય ને એ તો મને ખબર જ નહોતી. તું કેટલો ઈમાનદાર નીકળ્યો. 5 લાખ રૂપિયાનો ચેક તે મને પાછો આપી દીધો. લે, આ વાત તો ત્યાં આવીને ઊભી રહી ગઈ. હવે એ 5 લાખ રૂપિયાનો ચેકને મારે શું કરવો? હા, આ ગમે એટલા રૂપિયા હોય પણ આ ઈમાનદારીના રૂપિયા એ ઈમાનદારીના કહેવાય. આ હરામના રૂપિયા કહેવાય. કોઈના પૈસા આપણે લઈ લઈએ, ગરીબ હોય અમીર હોય ગમે હોય, પણ કોઈના પૈસા ખવાય તો નહીં ને મેડમ. હા, શું મીરા લોન્ડ્રી વાળાની સાથે બેસીને હસીને વાતો કેમ કરી રહી છે? હા, એ વાત તો સાચી છે, પણ તારા જેવું કોઈ વિચારતું નથી ને. પૈસાનો ચેક જો હાથમાં આવ્યો હોત ને અને બીજું કોઈ વ્યક્તિ હોત ને તો એ ક્યારના વપરાઈ ગયા હોત, ક્યારના બેંકમાંથી ઉપડી ગયા હોત. અરે પણ તે એવું કંઈ ના કર્યું. મેડમ, એ તો દાનત ખોટી હોય એવું કરે. આપણે તો ક્યાં એવું કંઈ કરવું છે? આપણે તો બસ આપણું પેટ ભરાય ને આપણું કામ ચાલ્યા કરે એટલે બસ બહુ થઈ ગયું. હા, થોડા થોડા ઓર્ડર વધતા જાય ને એટલે આપણા સપનાઓ ધીમે ધીમે પૂરા થતા જશે. સાચી વાત છે. એ જ વાત તો ગમી મને તારી. અરે લોન્ડ્રી વાળો પણ શરમ વગરનો લાગે છે કે નજીક જઈને બેઠો છે. ક્યાંક મીરા લોન્ડ્રી વાળાને પસંદ કરવા તો નહીં લાગી હોય ને? તારી પરિસ્થિતિ આટલી ખરાબ હોવા છતાં પણ તું આટલું સારું વિચારી શકે છે. નહીંતર માણસો કરોડોની પ્રોપર્ટી હોવા છતાં પણ એક સારો વિચાર મગજમાં નથી આવતો. બસ સવારે ઉઠીને એ જ વિચારે કે આજે કોનું પત્તું કાપું. અને મને સવારે ઉઠીને એક જ વિચાર આવે, આજે કોના કપડાં કેમ ધોઈ નાખું. બહુ સરસ. તારા જેવા વ્યક્તિ સોરી તારા જેવા વ્યક્તિ મળવાને એ પણ એક સારી વાત છે. નક્કી હવે આ લોન્ડ્રી વાળાનું મારે કંઈક કરવું પડશે, સમજાવવો પડશે આને. સારા કર્મો કર્યા હોય ને એને તારા જેવા વ્યક્તિઓ મળે એટલે મને હવે એવું લાગે છે કે મેં પણ બહુ સારા કર્મો કર્યા હશે કે તું મને મળ્યો.
હા, મને પણ એવું લાગે છે. મેં પણ સારા કર્મો કર્યા છે ત્યારે જ તમારી જેવા મેડમ મીરા મેડમ મળ્યા. હું તને એક વાત પૂછવા માંગુ છું. પૂછું? ના પાડીશ તોય પૂછશો જ ને. હા. તો પછી પૂછી જ નાખો ને. તો વાત એવી હતી કે મને છે ને તારી ઈમાનદારી તો બહુ જ ગમતી હતી, અને તારી માણસાઈ તો એના કરતાં પણ વધારે, અને તારી બોલી એ તો એના કરતાં પણ વધારે. તો આપણે એવું કરીએ ને, આપણે બંને ફ્રેન્ડ્સ બની. ફ્રેન્ડ? હા, કેમ નથી બનવું? અરે ના ના, એવું થોડી હોય. આપણે બનીએ ને. તો વાંધો નહીં. મને તો લાગ્યું હતું કે તું મને ના પાડીશ કે હું તમારો ફ્રેન્ડ નહીં બનું. અરે હું કેમ ના પાડી શકું? તમે આટલા સારા, ભોળા, સંસ્કારી અને અમારી જેવા લોકોને પણ માન આપો છો. વળી બોલ્યો અમારી જેવા લોકો? તું કેવો છે? એટલે એમ નહીં, પણ કંઈ નહીં, તમે બહુ સારા છો, ખરેખર માનવું પડે. અને તું પણ બહુ સારો છે. હવે ફટાફટ ઘરે જા અને આ કપડાં ધોવાનું કામ પતાવ. આપણે બંને સાંજે મળીશું. હા હા મેડમ, સાંજે. મેડમ, અરે સોરી મીરા, સાંજે મળીશું આપણે. અને સાંભળો, ક્યાં ખોવાયેલો છે? શું થયું? કંઈ નથી થયું. થાય શું બીજું? લે, આવી રીતે કોણ બોલતું હશે? શું થયું દેવાંગ? બોલ ને. મેં જોઈ હતી તને પેલા લોન્ડ્રી વાળાની સાથે બેસીને હસીને વાતો કરતા. અચ્છા, તો એ વાતનો ગુસ્સો છે કે તને ખબર હતી પણ છતાં મેં તને ત્યાં બોલાવીને બેસાડ્યો નહીં. પણ મેં તને જોયો જ નથી, સોરી. પણ એની સાથે બેસવાનો અર્થ શું છે? અને શું જરૂર છે એની સાથે બેસીને વાતો કરવાની? બાબા, એ મારો ફ્રેન્ડ છે. હું એની સાથે એમ જ બેઠી હતી અને તે મને જોઈ તો તારે ત્યાં આવવું હતું ને, આપણે ત્રણે સાથે બેસત. શું બોલી તું? ફ્રેન્ડ અને લોન્ડ્રી વાળો? હા, તો એમાં શું થઈ ગયું? માણસ છે ને, જનાવર તો નથી ને. હવે કોઈ કૂતરા સાથે બેસીને વાત કરતી હોય ને તું આવું બોલે ને તો લાગે કે ભાઈ આ જનાવરની બોલી કેમ સમજતી હશે. પણ આ તો જીવતો જાગતો માણસ છે દેવાંગ. કપડાં જોયા હતા એના? હા, તારું સ્ટેટસ અને એનું સ્ટેટસ કેટલું જુદું છે ખબર છે તને? સ્ટેટસ? મારા કરતાં બહુ ઊંચા સ્ટેટસનો માણસ છે. બહુ સારું એવું સ્ટેન્ડ ધરાવે છે. એ તને ખબર છે કે નહીં? ખબર છે ને. આખા ગામના કપડાં ધોઈને માંડ 200-500 રૂપિયા કમાઈ શકતો હશે. એનું સ્ટેટસ સારું જ કહેવાય ને. આખા ગામના કપડાં ધોઈને 200 કે 500 જ રૂપિયા કમાય છે, પણ છતાંય મારો 5 લાખ રૂપિયાનો ચેક મને પરત આપ્યો. એનાથી મોટી માણસાઈ શું હોઈ શકે? એનાથી મોટી અમીરી શું હોઈ શકે? અરે ના ખબર પડતી હોય એને કે આ ચેકથી રૂપિયા ઉપાડી શકાય એટલા માટે પાછો આપી ગયો. એમાં કઈ ઉપકાર નથી કર્યો એને મોટો. ગરીબ છે, અભણ નહીં. હા, ગરીબ છે એટલા માટે જ કહી રહ્યો છું. એ ગરીબ છે, એની સાથે બેસીને વાતો કરવી એ આપણા જેવાનું કામ નથી. તને ખબર છે ને કે તારી સાથે હું લગ્ન કરવાનો છું, તને પ્રેમ કરું છું. હવે તું તારો નહીં, કમસે કમ મારો તો વિચાર કરી લે. અરે પણ તો શું થઈ ગયું? લગ્ન કરવાની છું, કર્યા નથી ને હજી. અને હા, હું મારી લાઈફમાં કોઈ પણ જાતના કોમ્પ્રોમાઇઝ નહીં કરું. એ મારો ફ્રેન્ડ છે તો છે. અરે પણ મેં ક્યાં એવી કોઈ વાત જ કરી છે કે તું કોમ્પ્રોમાઇઝ કરી લે? મેં માત્ર એટલું જ કહ્યું છે કે આપણે એની સાથે બેસવાનું નથી. અને તું છે કે એની વાતને લઈને મને સંભળાવી રહી છે. કેમ ન સંભળાવું? હા, તું મને બોલ્યો ને કે 200-500 કમાય છે, ગરીબ છે, આવો છે, તેવો છે. તું કોણ છે આ બધું કહેવા વાળો મને? અરે તારો થનાર પતિ છું એટલા માટે કહી રહ્યો છું. આપણા બંનેના લગ્ન થશે ત્યારે લોકો વાતો કરશે તો કેવું લાગશે? થનાર છે ને, થયો તો નથી ને. અને હું તને ચોખ્ખી ભાષામાં કહી દઉં ને તો મને તારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હે મીરા, તું શું વાત કરી રહી છે? અને હવે જ્યારે આપણા લગ્ન નક્કી થઈ ચૂક્યા છે ત્યારે તું આ બધી વાતો કરી રહી છે? હા, એનું રીઝન પણ તું પોતે જ છે. અરે તારામાં માણસાઈ જેવી જાત નથી તો તારી સાથે લગ્ન કરીને શું ફાયદો? આજે તને લોન્ડ્રી વાળો નડે છે, કાલ તને મારા મા બાપ નડશે, બીજું કોઈ નડશે તો? અરે જાહેર જગ્યા ઉપર બેઠી હતી તું એની પાસે. હા તો કોઈ હોટલના રૂમમાં તો નહોતી ને. જાહેર જગ્યાએ બેઠી હતી એનો સીધો એવો મતલબ છે કે મારો ફ્રેન્ડ છે. જસ્ટ ફ્રેન્ડ. જસ્ટ ફ્રેન્ડ. અને હું કઈ જ નથી ને તારી માટે કે તું મારા ઉપર ચીલાઈને આટલું બધું બોલી રહી છે? કારણ કે તું મારા ચરિત્ર પર જ્યારે આવીશ ને ત્યારે હું તારી સાથે સીધી રીતે વાત નહીં કરી શકું. અને મારા ચરિત્ર કરતાં પણ વધારે મહત્વ છે મારી ફ્રેન્ડશિપ. હા તો નિભાવ તારી ફ્રેન્ડશિપ.
કોઈ ફરક નથી પડવાનો. હા તો અહીંયા કોને ફરક પડે જા? ચાલ ભાઈ તું નીકળ. ભાઈ તું મને ભાઈ કહી રહી છે? એક વખત ને 7 વખત ભાઈ. શું કરી લઈશ? કન્યા તારી સાથે મારે આજ પછીની કોઈ ફ્રેન્ડશિપ નથી, કોઈ સંબંધ નથી. હું તને બધેથી બ્લોક કરું છું અને બીજી વાર છે ને મારા રસ્તામાં ક્યારેય નહીં આવતો. નીકળ. અરે પણ અરે મેં શું ખોટું કહ્યું છે આને? માત્ર પેલા લોન્ડ્રી વાળાની પાસે બેસવાની ના પાડું છું, કઈ નહીં. જો મારી સાથે સંબંધ રાખવા ન રાખવાથી એને કોઈ ફરક નથી પડતો તો મને પણ હવે કોઈ ફરક નથી પડવાનો. હાય દામિની. તમે કોણ? મારું નામ કઈ રીતે ખબર છે? મારું નામ મીરા છે. દામિની હું તારા ભાઈની ફ્રેન્ડ છું. મીરા? મીરા મેડમ, તમે અમને કપડાં નાખો એ જ ને? હા આ જેનો 5 લાખનો ચેક ખોવાઈ ગયો હતો ને એ પોતે. હા બેન, હા શું કહું ને તો તમે બહુ ભૂલક કરશો હો. કાંઈક ને કાંઈક વસ્તુ તમે ભૂલી જાવ છો હર વખતે. સાચી વાત છે. આ 5 લાખનો ચેક ખોવાઈ ગયો ને મારો તો જીવ તાળવે ચડી ગયો હતો. મને તો લાગ્યું કે હું ગઈ. ના ના, એવું ન થાય. અમને જે કાંઈ પણ વસ્તુ મળી હોય ને એ અમે પાછી આપી જ દઈ. આજે અહીં કેમ આવવાનું થયું? અરે કેટલી ભૂલક કરશું. આમ જો હું છે ને તમને પાણીનું ન પૂછ્યું. ના ના મારે પાણી નથી પીવું. બેસ. આદિ ક્યાં છે? ભાઈ તો બહાર ક્યાં છે? કામ હતું ભાઈનું? હા આ 2-3 દિવસથી દેખાવો નથી ને તો મને થયું કે સાહેબ એવા તો શું કામમાં છે એટલે હું જોવા માટે જ આવી છું. હા આ ભાઈ છે ને એ ગામ ગયો તો એટલે 2-3 દિવસથી કપડાં લેવાય ન થાય. હા મને થયું કે આ રોજ આવવા વાળો વ્યક્તિ આજે 2-3 દિવસથી ગાયબ કેમ છે. દામિની તને ખબર છે આ જમાનામાં તમારા જેવા માણસો મળવા ને એ બહુ મુશ્કેલ વાત છે. પણ હું બહુ ખુશ છું કે તું અને આદિ આટલા હોનેસ્ટ છો કે કોઈ પણની વસ્તુ મળે ને તો પરત પાછી આપી દેવાની. હોનેસ્ટ એટલે કે માણસાઈ છે તમારામાં. તમે બહુ ઈમાનદાર છો. હા તમને ખબર છે બેન, મને અને મારા ભાઈને મમ્મી પપ્પાએ એક જ વસ્તુ શીખવાડી છે કે કોઈની વસ્તુ લેવાની નહીં, જે હકનું હોય ને એ જ રળી ખાવાનું. સાચી વાત છે. હા અને તને ખબર છે આ ચેક મારાથી ખોવાયો ને ત્યારે મને ખબર પડી કે જેની વસ્તુ ખોવાતી હશે, કોઈ ચોરી કરતું હશે તો એ વ્યક્તિ પર શું વીતતી હશે. એને એ પૈસાની કે વસ્તુની કેટલી જરૂરત હશે અથવા કેટલી મુશ્કેલીઓ પછી એને મળી હશે. સાચી વાત છે તમારી. હા કિંમતી વસ્તુઓ ખોવાઈ જાય ને આપણી પછી બહુ ખોટું લાગે છે. તમને ખબર છે હું નાની હતી ને ત્યારે મારા પાસે એક ઢીંગલી હતી, એ ખોવાઈ ગઈ હતી ને ત્યારે હું બહુ રોઈ હતી. ભાઈ બિચારો મારા પાસે બહુ રોયો હતો. સાચી વાત છે. પણ છોડ આદિ આવે ને તો એને યાદી આપજે કે હું મળવા આવી હતી ને ઘરે આવે. હા હા ભાઈ આવે ને એટલે કહી દઈશ. હવે તમે આવ્યા છો ને તો ઘડીક વાર બેહું, હું તમારા માટે છે ને મસ્ત ચા નાસ્તો બનાવી નાખું. ઠીક છે પણ નાસ્તો નહીં, ખાલી ચા. કા? બસ એમ જ. મને ચા વધારે પસંદ છે ને એટલે. તો એમાં હું થઈ ગયું તમને ખબર છે મને છે ને બહુ સારી રસોઈ આવડે છે. સારું બનાવ. સારું તમે બેહો. સાંભળ્યું હતું કે ગરીબના ઘરે જઈએ ને તો એ લોકો બહુ સારો એવો આવકારો આપે, એમના દિલ બહુ મોટા હોય. અને આજે જોઈ પણ લીધું. ભલે ઘરમાં ખાવાનું અનાજ પણ નહીં હોય કદાચ તો પણ મારી મહેમાનગતિ કેવી સરસ કરી. આવો આવો નરેશભાઈ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ ઝાઝા દિવસે દેખાણા હો. આ બાજુ કંઈ આવવાનું થાય નહીં અને કંઈ એવી વાત ન હોય, નહીંતર એમ થાય કાલો ભાઈ આટો મારી આવીને વાત કરતા આવી. તો આમે તે સગાવાલા કે મિત્રોને ત્યાં છે ને કંઈ આવાય એમ નથી. એ રસ્તા એ બાજુ આવતા જ હોય, કોઈક દી આવી રહેવાય. પણ એવું કંઈક વાત હોય તો લઈને અવાય. હવે એમનો હું ખોટે ખોટો બે હોય એવું થાય. કા ચા પાણી પીવા ન અવાય? અરે આપણે એમ તો લગ્ન પ્રસંગમાં ને એમ બહાર પાસે ભેગા થતા જ હોય એટલે પછી એમ છું કે હમણાં તો ભેગા થયા હતા પાછું હું ઘરે જવું એમ એટલે ન આવતા ભાઈ. બહુ બાના કાઢો હો તમે તો, બહુ બાના કાઢો. બોલો બોલો. આજે તો વાત જ એવી હતી એટલે મેં કીધું લે હું રૂબરૂ જ જાઉં. હવે હા શું વાત છે બોલો ને. હવે હું વાત લઈને આવ્યો છું કે મારો દીકરો અને તમારી દીકરી એ બેનું આપણે વહેવાળ કર્યું હોય તો ઘરમાં ને ઘરમાં તમારી દીકરીને ઓળખો, મારા દીકરાને તમે ઓળખો
કાંઈ વાંધો નહીં. અને હારામાં હારું બેને એકબીજાને પસંદ છે. અને બે વાત, નરેશભાઈ, તમારો દેવાંગ ને મારી મીરા, જો બંનેનો સંબંધ થઈ જાય ને તો મારી તો ચિંતા ટળી જાય. અને મને એમ થાય કે મારે જાણીતામાં જાણીતું અને તમારી દીકરી મારી દીકરી, હા, તો આ સંબંધને હું પાકો સમજ્યા. એક મિનિટ, મીરા ઘરે જ છે તો જરાક એને પૂછી લઈ. અરે મીરાને શું પૂછવાનું એમાં? એ દેવાંગને ઓળખે જ છે અને તમે ઓળખો છો. હા, અરે એ તો અમુકની રાજી થાય, સરપ્રાઈઝ આપો એને. હું એ જ કહું છું કે આપણને બંનેને તો ગમે છે, પણ આજનો સમય કેવો છે, દીકરા દીકરીને એક વખત બતાવી દઈએ ને એ લોકો રાજી ખુશીથી આ પાડે ને તો મારી ચિંતા ટળે ને તમારી એ ટળે ને ઘર પાછું ઘર મંદિર થઈ જાય. અરે મારું એમ કહેવાનું, બતાવો એનો કાંઈ વાંધો નહીં, પણ અત્યારે અત્યારની જે ભેજા છે ને એને બહુ લાંબી ખબર ન હોય, સમજ્યા? એ તો બધું બહારનું બધું જોતી હોય. આ માણસો કેવા છે, ખાનદાન, એવું એને ન ખબર હોય. એટલે તમે એને નિર્ણય એને પૂછીને નહીં નિર્ણય લ્યો અને જે છે એ પાકું સમજો ને. અત્યારના છોકરા છોકરીઓ કોલેજમાં જતા હોય ને એટલે એ લોકોની એક અલગ ચોઈસ હોય. એકવાર પૂછી લેવામાં શું જાય છે? લ્યો ને, બોલાવું, ઘરે જ છે. બેટા મીરા, મીરા, જો નરેશ અંકલ આવ્યા છે, આવતો આવશે હમણાં. હા, લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? શું વાત છે ને, આજે અમારા ઘરે ભૂલા પડ્યા? અરે એક ખુશ ખબરીને ના આવ્યો હતો. ખુશખબરી? અરે વાહ, જલ્દી સંભળાવો મને. તારે માટે જ છે. અને તું સાંભળી ને તો રાજીના રેડ થઈ જાય. અરે મારા માટે ખુશખબરી? હા. તો પછી જલ્દી બોલો અંકલ. બોલું છું. થોડીક ધીરજ રાખ. એમનો દીકરો દેવાંગ અને તું તમારા બંનેનો સંબંધ કરાવવા આવ્યા છે. શું બોલો છો મમ્મી તમે આ? બસ આમ શરમાઈ નહીં જા. અરે સાચી વાત છે, મારો દેવાંગ અને તું બે એકબીજાનો. એક મિનિટ, શું શરમાઈ નહીં જા? અરે હું શરમાતી નથી, મને ગુસ્સો આવે છે. કેમ? અરે તમારી હિંમત કેવી રીતે થઈ કે તમે દેવાંગનું માંગુ લઈને મારા ઘરે આવ્યા? મીરા, વડીલો સામે આમ બોલાય? તો કેમ બોલાય? દેવાંગ અને હું, ઇમ્પોસિબલ, ક્યારેય નહીં બને આ વસ્તુ. પણ કેમ? શું પ્રોબ્લેમ છે? તું એને ઓળખે જ છે ને? બહુ સારી રીતે ઓળખું છું ને, એટલે જ ના પાડું છું. બધા લક્ષણો ખબર છે મને એના. અરે સારામાં સારો છોકરો છે અને આવો છોકરો છે ને તમને બીજે ક્યાંય મળશે નહીં. અમારે જોતો પણ નથી. આ એક છે ને એને પણ તમારી પાસે રાખો, અમને આપવાની કોઈ જરૂર નથી. મીરા, આમ ન બોલાય બેટા. અરે એમનું માન રાખી, મોટા છે એ જાય પણ તારે મને જે કહેવું હોય એ કહેવાય. મમ્મી. એમની સામે તારે જે કહેવું હોય ને એમના ગયા પછી કહેવાય. હા, એની સામે તું આવું બોલે છે? પણ એમની ભૂલ છે ને મમ્મી, પોતાના દીકરાને સમજાવવો જોઈએ, વાળવો જોઈએ. એની બદલે નહીં અહીંયા આવીને મને સલાહ આપશે ને મારું માંગવું નાખશે. અને મીરા, મારા દેવાંગ માટે તો 17 જગ્યાએ માગા આવે છે, પણ હું બધે ના પાડું છું. ના, 17 જગ્યાએ હા પાડી દો, પણ મારું માંગુ લઈને હવે નહીં આવતા. જોવો અંકલ, આ તમારી રિસ્પેક્ટ કરું છું ને એટલે તમે અહીંયા બેઠા છો, બાકી અહીંયા બેસવાનો પણ તમને કોઈ હક નથી. નરેશભાઈ નાદાન છે, એની વાતનું ખોટું નહીં લગાડતા. હાથે કરીને છે ને આ કૂવામાં પગ નાખે છે, પસ્તાવાની છો મીરા તું. ભલે હું પસ્તાવું, ભલે હું મરી જાઉં, તમારે શું લેવા દેવા? તમે તો ફક્ત તમારા દેવાંગને સંભાળો ને તો બહુ છે. કેટલી છોકરીની જિંદગી ખરાબ કરી નાખી છે, હવે મારે મારી જિંદગી ખરાબ નથી કરવી. આ તો મને એમ થયું કે મીરા બિચારી સુખી રહે અને જાણીતી છે અને મારા ઘરમાં આવે તો મારા ઘરમાં જાણીતું એનું અને મારા ઘરને સ્વર્ગ બનાવી દે, એટલે તારા સંસ્કાર જોઈને મેં દેવાંગનું માંગુ નાખ્યું છે. જે રાક્ષસો રહેતા હોય ને ત્યાં સંસ્કારની વાતો સારી ન લાગે, સ્વર્ગની વાતો સારી ન લાગે. મારો દેવાંગ છે ને મારો છોકરો છે અને ભારતીબેન તમે આ જરીક સમજાવો મીરાને. અને આવું ઠેકાણું બીજી વાર નહીં મળે, તમને કહી દઉં છું. તમે તો અત્યારે મોટી ઉંમર છે ને તમને તો ખબર પડતી હોય, આ છોકરાને શું ખબર પડે? મીરા, એકવાર વિચારીને કે ને બેટા. હા મમ્મી, વિચારીને જ કહું છું કે નીકળો અહીંયાથી. જય શ્રી કૃષ્ણ. હવે કોઈ દી તમારા ઘરે પગ ન મૂકે, પગ મૂકે એ બીજો હોય. માફ કરજો નરેશભાઈ. મીરા, શું થયું છે આ મીરાને? અરે નરેશભાઈ તો કેટલા સારા ને સંસ્કારી વ્યક્તિ. જો એના છોકરામાં કંઈ પણ ખોટ હોય, કુટેવ હોય, લખણ ખોટા હોય તો એને ખબર જ હોય, પણ એનો છોકરો એવો હોય જ નહીં. આ મીરાની કંઈક ભૂલ થાય છે.
અત્યારે મને અહીંયા કેમ બોલાવ્યો? હા, તમારે ઓફિસ પર નથી જવાનું? તને કિડનેપ કરવો છે મારે એટલે બોલાવ્યો છે. અરે પણ મારી પાસેથી તમે શું લેશો તે મને કિડનેપ કરો છો? ઘણું બધું, જેમ કે સમય, સારી સારી વાતો, સારી સારી શિખામણો, સલાહો. એ તો ક્યારેક ભૂલમાં કંઈક અપાઈ ગયું હશે, એવું કંઈ નથી હો. આદિ, આજે મારે ઓફિસમાં રજા છે અને ઘરમાં બેસી બેસીને હું બોરિંગ થઈ ગઈ હતી, તો મને સડનલી તારો વિચાર આવ્યો. હા, સમજાઈ ગયું. તમારે છે ને મારા ગપ્પા સાંભળવા છે, સાચું ને? હા, અને એ પણ આવી રીતે નહીં. અહીંયાથી આપણે બંને એવું ક્યાંક દૂર જઈશું, ચા પીશું, વાતો કરીશું, નાસ્તો કરીશું અને એટલી બધી વાતો કરીશું ને કે આખું અઠવાડિયું મને વાતોની કમી ના થવી જોઈએ. એટલે તમે આ ફરવા જવા માટેનું તો નથી કહેતા ને? એક્ઝેક્ટલી વોટ આઈ એમ સેઇંગ. આજે આપણે બંને ફરવા જવાનું છે, તું ના નહીં પાડે? હું પણ ઓ મીરાજી, એમાં શું છે કે હા, તમારી સાથે હું બહાર આવું ને તો સારું ન લાગે. હું જુઓ ને તમે જુઓ, લોકો વાતો કરશે. તો એક કામ કરીએ ને, હું પણ ડલ કપડાં પહેરીને આવું, જૂના તૂટેલા ફાટેલા, પછી તો કોઈ કંઈ નહીં બોલે ને, પાકું? અરે ના, કપડાની વાત નથી કરતો, પણ હવે તમે મારી સાથે ફરવા આવો, આપણે મિત્ર છીએ એ વાત બરાબર, પણ આ બહાર ફરવા જવું એ મને બરાબર નથી લાગતું. તને બરાબર લાગે છે કે નહીં મેં એ નથી પૂછ્યું. મને બરાબર લાગ્યું રે કે આપણે બંને સાથે જઈશું એટલે જઈશું. અને રહી વાત દેખાવની, તો લોકોને શું લેવા દેવા છે? તું ગમે તેવો દેખાતો હોય, ગમે તે કરતો હોય, પણ તારું દિલ ચોખ્ખું છે ને, તારું મન ચોખ્ખું છે, તારી નિયત સારી છે, મને તો ખબર છે ને. હા, એ જ તો વાંધો છે કે તમને ખબર છે, પણ આ સમાજને, આ લોકોને એની ક્યાં ખબર છે? એ લોકો તો આપણી ખોટી વાતો કરશે, અને હું નથી ઈચ્છતો કે મારા લીધે તમારું નામ ખરાબ થાય. એમાં શું ખરાબ થવાનું છે? મારી લાઈફ છે, મારા ડિસિઝન હોવા જોઈએ ને. અને વાત રહે અમીર લોકોની, તો અમીર લોકોએ પોતે અમીર છે ને એ બતાવવા માટે જ અડધી પ્રોપર્ટી વેચી નાખવી પડતી હોય છે. સારા કપડાં, સારું ફૂડ, સારી ગાડીઓ, સારા મોબાઈલ. આપણે એવું તો કંઈ નથી કરવાનું ને. આપણે તો ફક્ત ને ફક્ત આપણે જેવા છીએ ને એવું જ બધાની સામે જવાનું છે. હીરાજી, તમે હજી ન સમજ્યા. આ લોકો તમને મારી સાથે જોશે તો મજાક ઉડાવશે, તમારી વાતો કરશે કે આ બંનેને ન હોવાના સંબંધ હશે, અને હું તમારા આ ચરિત્ર ઉપર ડાઘ લાગે ને એવું નથી ઈચ્છતો. હું તમારો પાકો મિત્ર, પાકું, પણ આપણે ફરવા ન જઈએ ને એમાં જ આપણી ભલાઈ છે. ચરિત્ર પર આંગળી ઉઠશે, લોકો વાતો કરશે, ભલે કરે, લોકોને જે કહેવું હોય એ કહે, અને લોકોના મોઢા બંધ કરાવવા માટે હું તારી સાથે લગ્ન કરી લઈશ, પછી તો કોઈ કંઈ નહીં બોલે ને. મેડમ, સોરી મીરા, તું આ શું બોલે છે? મારી સાથે લગ્ન? મજાક કરો છો કે શું? આદિ, હું મજાક નથી કરતી, હકીકતની વાત છે. હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. હું તને બહુ પસંદ કરું છું, અને મેં વિચારી લીધું છે કે જો મારા લગ્ન થશે ને તો તારી સાથે જ થશે. હવે તું બોલ, તારો શું વિચાર છે? હું તો શું બોલું શું ન બોલું મને તો કંઈ સમજાતું નથી. મીરાજી, તમે આ લગ્નની વાત કરી તો મને તો સંભળાતું અને બોલવામાં પણ થોડું પ્રોબ્લેમ થવા લાગ્યો છે. આદિ, આ સમયમાં પણ આવો ઈમાનદાર વ્યક્તિ મેં ક્યાંય નથી જોયો. તો મારી જિંદગીમાં આવો પહેલો વ્યક્તિ આવ્યો જે આટલી સચ્ચાઈથી જીવે છે, આટલી ઈમાનદારીથી અને આટલા ફક્રથી, કે જેને પોતાના જીવનથી કોઈ ફરિયાદ નથી. જેટલું મળ્યું, જેવું મળ્યું એમાં જ ખુશ છે. અને મને ખબર છે કે જો તારા અને મારા લગ્ન થઈ ગયા ને તો તું મારી સાથે આ જ ઈમાનદારીથી આખી લાઈફ જીવીશ, ક્યારેય મારી સાથે ખોટું નહીં કરે. મેડમ, ખોટું તો ક્યારેય નહીં કરું, પણ તમે જ્યારે મિત્ર બન્યા ને ત્યારથી મને તો ગમતા જ હતા, પણ હું તમને કઈ રીતે શકું? અને હા, લગ્નની વાત તમે કરી છે ને તો હું કહી દઉં કે કહી દઉં? હા, તો હવે કોની રાહ જોવાની છે? હા, બોલું કહે ને, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. તો ચાલો, હવે હું પણ જોઉં છું કે આપણે ફરવા જઈએ ને કોણ શું બોલે છે. ચાલ. ચાલો.